આમ તો 17 શ્લોકો થયા છે. તો ભગવદ્ ગીતાના આ 18મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. સર્વસ્યૈવ ગીતા શાસ્ત્રસ્ય અર્થઃ અસ્મિન અધ્યાયે ઉપસંહૃત્ય. 18મો અધ્યાય છે એટલે સમગ્ર ગીતાનો અહીંયા સાર આવી ગયેલો છે. ઉપસંહાર, આ ભગવદ્ ગીતામાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો ઉપસંહાર, એ ઉપરાંત સમગ્ર ગીતાના ઉપદેશનો સાર આમાં આવી જાય છે. અને ભગવદ્ ગીતા સ્વયં આ વેદોનો સાર હોવાના કારણે અહીં વેદનો સાર પણ આવી જાય છે. તો અર્જુનના પ્રશ્નથી એ ફલિત થાય છે. અર્જુન સમજ્યો છે કે અત્યારથી ભગવાને શું શીખવ્યું છે? સંન્યાસ. આમ ભગવદ્ ગીતાનો ઉપદેશનો વિષય છે સંન્યાસ. એમ હોવાને કારણે અર્જુન સંન્યાસ વિશે પ્રશ્ન કરે છે કે ભગવાન ગીતામાં સર્વત્ર સંન્યાસ શીખવે છે. આપણે આગળ વાત કરી ગયા કે ભગવાન ગીતામાં 3 સ્તરના સંન્યાસની વાત કરે છે. મુખ્ય સંન્યાસ એને કહેવાય વિદ્વત સંન્યાસ. તો આત્મા જે નિષ્કર્મ છે, સર્વ કર્મથી મુક્ત છે, સર્વ કર્મની જરૂરિયાતથી મુક્ત છે, સ્વયંપૂર્ણ છે. સ્વયંપૂર્ણ હોવાને કારણે આત્મા આત્મકામ છે, આપ્તકામ છે, અર્થાત જેની સર્વ કામનાઓ પૂરી થઈ ગઈ છે. કોઈ કામના કોઈ ઉણપ ન હોવાને કારણે કોઈ કામના નથી, કોઈ કામના ન હોવાને કોઈ કર્મ નથી. આમ આત્મા નિષ્કર્મ અર્થાત સર્વ કર્મની જરૂરિયાતથી પર છે. પણ આત્મા સર્વકર્મનો સાક્ષી છે અને સન્નિધિમાંથી સર્વકર્મ થતા હોય છે. આવા નિષ્કર્મ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું આત્મા નિષ્કર્મ છે, સર્વ કર્મની જરૂરિયાતથી પર છે, સર્વ કર્તૃત્વ વગેરે વિકારોથી પર છે. એટલે આ રીતે આત્માને પોતાને જાણવું અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એને નૈષ્કર્મ્ય સિદ્ધિ કહી છે. તો આમાં જ મોક્ષ. આ જ મુખ્ય અર્થમાં સંન્યાસ. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં જે સંન્યાસ શીખવે છે એ મુખ્યત્વે આત્માના યથાર્થ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એટલે કે પોતે વાસ્તવમાં જેવો છે તે પ્રકારે જીવવું. એટલે આત્મા વાસ્તવમાં સંન્યાસી છે, સર્વ અસંગ છે, નિર્લેપ છે, સર્વ અસરથી મુક્ત છે, સર્વ પૂર્ણ છે. આધાર હોવા છતાં પણ કોઈના આધારની જરૂરિયાતથી મુક્ત છે. આ બધાની જરૂરિયાત પૂરી કરતો હોવા છતાં સ્વયં સર્વ જરૂરિયાતથી મુક્ત, આવું કલ્પના કરી છે આત્મા. તો આ પ્રકારે હું આવો છું, આત્મા આ પ્રકારે છે, મારું આ વાસ્તવિક સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનમાં સહજ નિષ્ઠા પ્રાપ્ત કરવી એ આપણા જીવનનું ધ્યેય. એટલે એ પ્રકારે જીવવું. મારો જે વાસ્તવિક સ્વભાવ છે સ્વભાવ પ્રમાણે જીવવું. જેમ કોઈ માણસ અત્યંત ધનવાન હોય છતાં પણ ભિખારીની જેમ જીવતો હોય તો પોતે ધનવાન છે એનો કોઈ લાભ મળતો નથી. તેવી રીતે સદા પૂર્ણ હોવા છતાં પણ આપણે બધા અપૂર્ણતાની જેમ ભિખારીની જેમ જીવીએ છીએ. તો વાસ્તવમાં મારું જે ગૌરવ છે ગૌરવ પ્રમાણે જીવવું એ ભગવાન આપણે શીખવાડે છે. અને એ જીવવાની એક જ પદ્ધતિ બતાવે છે કે જાણવું કે વાસ્તવમાં હું સર્વ જરૂરિયાતથી મુક્ત છું, નિત્યપૂર્ણ, નિર્લેપ છું. અર્થાત બહારની કોઈ અપૂર્ણતાઓ કે બહારના કોઈ દોષની અસરથી મુક્ત છે, સ્વયં નિર્દોષ અને જોડે જોડે બધા દોષોની અસરથી મુક્ત. આ પ્રકારે આત્માનું મારું વાસ્તવિક સ્વરૂપ છે. એ જાણવાથી જ હું આપોઆપ જ મારી બધી જ ઉણપમાંથી મુક્ત થઈ જાઉં. આ રીતે બધા પ્રકારની ઉણપમાંથી મુક્ત કરવો જે મનુષ્ય ઝંખી રહ્યો છે. થોડો અવાજ મોટો કરો. તો આ મનુષ્યની મૂળભૂત ઈચ્છા છે કે બધા પ્રકારની ઉણપમાંથી, બધા પ્રકારની મર્યાદામાંથી, બધા પ્રકારના બંધનમાંથી, બધા પ્રકારની જરૂરિયાત મુક્ત થવું. કોઈ પણ ઉણપ, કોઈ પણ જરૂરિયાત હંમેશા મારામાં પરતંત્રતાની, બંધનની, અસહાયતાની લાગણી જન્માવે છે.
એ જ કારણે મારામાં શોક અને દુઃખ ઉત્પન્ન કરે છે. અને તો બધી અસહાયતામાંથી મુક્ત થવું, પરતંત્રથી મુક્ત થવું એવું ત્યારે બને જ્યારે બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત થવું. તમારા હાથમાં લંબાવવા પડે અને ત્યારે જરૂરિયાતથી મુક્ત થવાય, જ્યારે બધી ઉણપમાંથી મુક્ત થવું. અને આ રીતે બધી મૂળ ઈચ્છા ઝંખના છે બધી પરતંત્રતામાંથી અસહાયતામાંથી મુક્ત થવું, એ માટે બધી જરૂરિયાતથી મુક્ત થવું, એ માટે બધી ઉણપથી મુક્ત થવું, એ માટે પૂર્ણતા પ્રાપ્ત કરવી. બસ આ આપણી ઈચ્છા છે. તો ભગવાન કહે છે કે મનુષ્યની ઈચ્છા પૂર્ણ ત્યારે થાય જ્યારે જાણે કે વાસ્તવમાં હું સ્વયં પૂર્ણ છું. અજ્ઞાનને કારણે પોતાની જાતને અપૂર્ણ માનવામાં આવે છે, વાસ્તવ નિત્ય પૂર્ણ. આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવું અને પૂર્ણતાને જીવવી, આનું નામ છે મુક્ત મોક્ષ. આને ભગવાન મુખ્ય અર્થમાં સંન્યાસ કહે છે. વેદાંત શાસ્ત્રવાને વિદ્વત સંન્યાસ કહે છે. અને આ પ્રકારનો સંન્યાસ ભગવાન આપણને ગીતામાં શીખવાડે. બધા એક જ સંન્યાસ. હા, આ સંન્યાસ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રનો વિચાર કરવો પડે. એટલે આ જ્ઞાન જેમાં પ્રતિપાદિત થયું છે આપણે ચાલતું નથી. તો આ જ્ઞાનનું પ્રતિપાદન જેમાં થયું છે, શાસ્ત્રનું અધ્યયન કે એનું ચિંતન, એ માટે શાસ્ત્રનું શ્રવણ, એનું મનન, એનું નિધિધ્યાસન કરવું પડે. તો એ કરવા માટે જે પ્રકારની જીવન રીત જોઈએ એને પણ ગૌણ અર્થમાં સંન્યાસ કહે છે, એને દ્વિવિદિશા સંન્યાસ કહે. તો આ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે જરૂરિયાત છે શાસ્ત્રનું શ્રવણ, મનન, ધ્યાન, એ માટે જે પ્રકારની જીવન રીતિ જોઈએ એને પણ સંન્યાસ કહે છે, દ્વિવિદિશા સંન્યાસ. આ ગૌણ અર્થમાં સંન્યાસ થયો. એવો સંન્યાસ પ્રાપ્ત કરવા માટે પણ અર્થાત શાસ્ત્રનું શ્રવણ કરીએ એટલે કે શાસ્ત્રના અધ્યયનમાં જ આપણે પોતાની જાતને રત ક્યારે રાખી શકીએ? જ્યારે આપણું મન બીજી બધી જરૂરિયાત મુક્ત થયું હોય અને આમાં પૂર્ણ આનંદ લઈ શકતું હોય. એટલે જેને આવી રીતે બસ અધ્યયનમાં, શ્રવણમાં, ચિંતનમાં, અધ્યયનમાં એમાં જ આનંદ આવતો હોય અને માટે આનંદ માટેની બીજી જરૂરિયાત મુક્ત થઈ ગયો છે, એ આવું કરી શકે ને? એવું કરવા માટે જરૂર છે કર્મયોગની. તો એવો આનંદ સ્વયંમાંથી પ્રાપ્ત કરવો એવું ત્યારે થઈ શકે જ્યારે એ પ્રકારનું જીવન આપણે જીવીએ. અને એ ભગવાને એને માટે કહ્યું કર્મયોગ. કર્મયોગ અર્થાત એવા પ્રકારનું જીવન, કર્મ એ રીતે કરવું કે જેથી આપણી ઉણપને પ્રોત્સાહન ના આપવામાં આવે. આ ઉણપમાંથી જ બધા રાગદ્વેષ જન્મતા હોય છે. અને જ્યાં સુધી રાગદ્વેષથી પ્રેરાને કર્મ કરવું કે રાગદ્વેષની પૂર્તિ માટે કર્મ કરવું, ત્યાં સુધી આ રાગદ્વેષ જેમાંથી જન્મ્યા છે એ ઉણપને હંમેશા પ્રોત્સાહન મળ્યા કરતો હોય છે. અને તેથી એ ઉણપમાંથી મહદઅંશે મુક્ત થવા માટે ભગવાન કહે છે કે આ ઉણપની ના ભ્રમમાંથી જન્મેલા રાગદ્વેષને સત્યતા આપવાને બદલે તું કર્તવ્યને સત્યતા આપ. એટલે કર્મ કરવું જોઈએ, કર્મ કરવાનું મારી ઈચ્છા થાય છે માટે નહીં, મને ગમે છે કે નથી ગમતું માટે નહીં, પરંતુ યોગ્ય છે એ કર્મ કરવું જોઈએ માટે તું કર્મ કર. કર્મયોગ શીખવા, કર્મોની આસક્તિઓથી મુક્તિ અને ઈશ્વરને અર્પણ કરવાનું કર્મ કરવું, આ કર્મયોગ એને પણ ભગવાને સંન્યાસ કર્યો. એટલા જ માટે કે આ પ્રકારના કર્મયોગમાં રાગ અને દ્વેષનો સંન્યાસ કરવો પડતો હોય છે. એટલે 3 સ્તરનો સંન્યાસ થયો. પહેલો સંન્યાસ થયો આ રાગ દ્વેષનો સંન્યાસ. બીજો સંન્યાસ થયો વિવિધિશા સંન્યાસ, એટલે આપણા કર્તવ્ય કર્મનો સંન્યાસ. અને ત્રીજો થયો અજ્ઞાન જન્મેલા આ કર્તૃત્વ ભાવનાનો કે અહમ બુદ્ધિનો સંન્યાસ. એટલે સંન્યાસ જ ભગવાન શીખવે છે. અર્જુન સમજ્યો છે. અને માટે સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશ નિષૂદન. એ ભગવાન આ સંન્યાસ શું છે એનું તત્વ જાણવા ઈચ્છું છું, વળી ત્યાગનું તત્વ પણ જાણવા ઈચ્છું છું.
ભગવાને સંન્યાસ અને ત્યાગ બંને શબ્દોનો પ્રયોગ ગીતામાં કર્યો હોવાના કારણે અર્જુન જાણવા ઈચ્છે છે કે આ સંન્યાસ અને ત્યાગ એ શું જુદી જ વસ્તુ છે કે એક જ વસ્તુ છે? એક પ્રશ્ન થયો. અને ત્યાગ અને સંન્યાસ એક જ વસ્તુ હોય તો એનું શું સ્વરૂપ છે? એ બે પ્રશ્ન અર્જુન પૂછે છે. ભગવાને કહ્યું, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. તો અર્જુન જે પ્રકારના સંન્યાસની વાત કરી રહ્યો છે એ સંન્યાસ એને લાગુ પડે એવા પ્રકારનો સંન્યાસ, વિદવત સંન્યાસ નહીં, વિવિધિશા સંન્યાસ નહીં. અર્જુન અત્યારે કઈ સ્થિતિમાં છે? જેણે પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું છે. તો કર્તવ્ય કર્મ કરવાનું હોય એ માણસ પણ સંન્યાસ, કયા પ્રકારના સંન્યાસનું પાલન કરી શકે? એક સામાન્ય સમજ એવી છે કે બધા કર્તવ્ય કર્મ ત્યાગ કરવાનું નામ સંન્યાસ. ભગવાન કે નહીં, કર્તવ્ય કર્મ ત્યાગ એટલે સંન્યાસ એવું નહીં, પરંતુ કર્તવ્ય કર્મ કરતી વખતે પણ જે કામના છે, આસક્તિ છે, એનો ત્યાગ કરવો ભગવાન એને બહુ મોટો ત્યાગ ગણાય છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ. હે અર્જુન, તું તારું કર્તવ્ય કર્મ કર, નિત્ય નૈમિત્ય કર્મ કર, અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી ભગવાનની પૂજાના અર્થમાં એ પ્રકારની ભાવનાથી કર્મ કર. કામ્યાનામ કર્મણામ ન્યાસમ. અને કોઈ કામ્ય કર્મ અર્થાત પોતાની ઈચ્છા કે રાગદ્વેષ પૂરી કરવા માટે કર્મ ના કરીશ. રાગદ્વેષથી પ્રેરાઈને કે રાગદ્વેષને સંતોષવા માટે કર્મ કરવાનું કામ્ય કર્મ. એટલે પોતાના અહંકારને સંતોષવા કર્મ કરવાનું નામ કામ્ય કર્મ, અને ઈશ્વરને સંતોષવા કર્મ કરવાનું નામ કર્તવ્ય કર્મ. તો ભગવાન કહે છે કે અહંકારને અર્થાત રાગદ્વેષને સંતોષવા માટે કર્મ ન કરે છે, પરંતુ જે કર્મ કરે ઈશ્વરને સંતોષ કરવા માટે કરે એનું નામ છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ. આમ કામના અર્થાત રાગદ્વેષથી પ્રેરાઈને થયેલા કર્મનો ન્યાસ કે ત્યાગ એને મહાપુરુષો સંન્યાસ કહે છે. સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. જ્યારે ઘણા લોકો એમ કહે છે, બીજી રીતે સમજાવે છે કે કામ્ય કરો, કર્મને કામ્ય કે બીજું કર્મ કહેવાના બદલે દરેક કર્મ કરો, પરંતુ આ કર્મ હોવાની આસક્તિના ત્યાગ સાથે કર્મ કરવું એનું નામ ત્યાગ કે સંન્યાસ. કોઈ જાજો ફેર નથી. ટૂંકમાં કર્તવ્ય કર્મ કરવું અને ફળની આસક્તિનો ત્યાગ કરવો, આ પ્રકારનો સંન્યાસ ભગવાન કહે છે કે એને સંન્યાસ કહેવામાં આવે છે. એટલે આ શ્લોકમાં સમજાવ્યું કે ત્યાગ અને સંન્યાસ શબ્દનો અર્થ શું. તો ભગવાને ગીતામાં સંન્યાસ કે ત્યાગ શબ્દનો પ્રયોગ ઘણી જગ્યાએ કર્યો છે. એ કયા અર્થમાં? તો કે આસક્તિ કે રાગ દ્વેષને ત્યાગ કરવાના અર્થમાં, કર્મના ત્યાગના અર્થમાં નહીં, પરંતુ કર્મની પ્રેરણા જે રાગ દ્વેષ છે કે કર્મના ફળને કારણે જન્મતા રાગ દ્વેષ એનો ત્યાગ કરવો. હવે આમ ત્યાગ અને સંન્યાસ શબ્દનો અર્થ સમજાવ્યો કે રાગ દ્વેષનો ત્યાગ, કર્મફળની આસક્તિનો ત્યાગ. એ ત્યાગનું તત્વ સમજાવે છે કે ત્યાગ ત્રણ પ્રકારનો છે. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકેતિત. હે અર્જુન, આ ત્યાગ ત્રણ પ્રકારનો છે. એ ત્રણ પ્રકારના ત્યાગનું નિરૂપણ કરવા માટે ભગવાન પહેલા પૂર્વ પક્ષ પણ બતાવે છે. ત્રીજા શ્લોકમાં કહ્યું, ત્યાજ્યમ દોષવદિત્ય કે કર્મ પ્રાહુર મનીષિણ. કેટલાક મનુષ્યો અર્થાત સાંખ્યના વિદ્વાનો એમ કહે છે કે કર્મ ત્યાગ જ કરી દેવું જોઈએ. જે અધ્યાત્મના સાધકો છે એમના માટે કર્મ તો બંધનરૂપ છે, અવરોધરૂપ છે, અને માટે કર્મ છોડી દેવું જોઈએ. ત્યારે બીજા લોકો મીમાંસક એમ કહે છે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. બીજા મીમાંસક લોકો એમ કહે છે કે યજ્ઞ દાન તપશ્ચર્યા અર્થાત આપણું નિત્ય નૈમિત કર્મ જેનું શાસ્ત્રમાં વિધાન કર્મ એ ક્યારે ના છોડવું જોઈએ. બે પક્ષ થયા. એક પક્ષ કહે છે કે કર્મ છોડી જ દેવું જોઈએ, અને બીજો પક્ષ કહે છે કે આ નિત્ય કર્મ ન છોડવું જોઈએ. નિશ્ચયમ શૃણુમે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર
ત્રિવિધ સંપ્રકીર્તિત. ભગવાન આ તો આપે બીજાના અભિપ્રાયો જણાવ્યા, આપે શું કહેવાનું છે? તો તત્ર ત્યાગે, એ ત્યાગના વિષયમાં મેં નિશ્ચય શૃણુ હે અર્જુન, તું મારો નિશ્ચય સાંભળ. મારા શું નિશ્ચય છે આપણો? પછી નિશ્ચય સાંભળતા પહેલા કહે છે, સંભાળતા પહેલા કહે છે ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. હે પુરુષ વ્યાઘ્ર, આ ત્યાગ છે એ 3 પ્રકારનો કહેવાય છે. તો આપનો શું નિશ્ચય છે? કહે છે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. હે અર્જુન, આ યજ્ઞ દાન અને તપશ્ચર્યા એટલે નિત્ય નૈમિત્તિક કર્મ. દરેકના જો યજ્ઞ એટલે દેવતાઓની ઈશ્વરની આરાધના, દાન એટલે જરૂરિયાતવાળા જે મનુષ્યો છે એમને દાન કરવું, તપશ્ચર્યા અર્થાત પોતાના વ્યક્તિગત જીવનમાં અત્યંત સાદાઈ. તપશ્ચર્યા મારી વ્યક્તિગત જરૂરિયાતો ઓછામાં ઓછી કરવી, એને કારણે જે જરૂરિયાતવાળા છે એને વધારે વધારે આપવું, અને સાથે આ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરવી. યજ્ઞ દાન તપ. ભગવાન કહે છે કે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છનારાએ ક્યારે પણ આ 3નો ત્યાગ ન કરવો જોઈએ. શા માટે? યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. કારણ કે હે અર્જુન, આ યજ્ઞ દાન અને તપસ 3 એવા પ્રકારના કર્મ છે જે મનુષ્યને પવિત્ર કરનારા છે. પણ ક્યારે પવિત્ર કરે? એતાન્યવિધ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાની છે. યજ્ઞ પણ આપણે સ્વાર્થથી કરી શકીએ, એ પણ ઈચ્છા પૂરી કરવામાં થઈ શકે. દાન કરવાની પાછળ પણ કંઈક ગણતરી હોય કે આપણે પુણ્ય કરવા મળે. તપશ્ચર્યા કરવાની પાછળ પણ કંઈક ગણતરી આપણી હોય. શક્ય છે કે આ યજ્ઞ દાન તપશ્ચર્યા આ બધા ધાર્મિક કર્મ છે. એ માણસ કરે ત્યારે પણ એની પાછળ કંઈક ફળની કામના હોય એવું બની શકે. અર્થાત પોતાના રાગ દ્વેષ પૂરા કરવા આ પણ થાય. એટલે આ પુણ્ય કર્મ તો ખરા, પણ પુણ્ય કર્મ પણ ભગવાન કહે છે કે એતાની બધું કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે કર્તવ્યાની. આ બધા જે ધાર્મિક કર્મ છે, પુણ્ય કર્મ છે, એ પણ સંગનો ત્યાગ કરીને અને ફળની આસક્તિનો ત્યાગ કરીને કરવા જોઈએ. સંગનો ત્યાગ એટલે શું? હું કરી રહ્યો છું એવો અભિમાન. મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલું દાન કર્યું, મેં આટલા યજ્ઞ કર્યા, મેં આટલી પૂજા કરી, આમ કરી રહ્યો ત્યારે હું જાણે કે મારી પોતાની શક્તિથી કરી રહ્યો છું. આ પ્રકારના અભિમાનને સંગ કહેવામાં આવ્યો. ભગવાન કહે છે કે આ પ્રકારના ધાર્મિક કે પુણ્ય કર્મ કરતી વખતે પણ મનમાં આ પ્રકારનું અભિમાન ન હોય. આ બધું મારે થઈ રહ્યું છે અર્થાત ઈશ્વરની પ્રેરણાથી અને ઈશ્વર આપેલી શક્તિથી થઈ રહ્યું છે, એ પ્રકારની સમજ એ વખતે પણ હોય. એટલે યજ્ઞ કરીએ, દાન કરીએ, તપશ્ચર્યા કરીએ, જે બધા સત્કર્મ છે એ કરતી વખતે પણ મનમાં નમ્રતાની લાગણી હોય, ઉપકારની લાગણી હોય કે આ કર્મ કરવાનું શક્તિમાન છું, આ કર્મ કરવાની તક મને મળી. બહુ મોટી વસ્તુ છે ને દાન કરવાની. આપણને દાન કરવું એટલે કે સામાન્ય વસ્તુ ઓછી છે. દાન ક્યારે કરી શકીએ? ભગવાને આપણને કંઈક સંપત્તિ આપી હોય ત્યારે, સંપત્તિ હોય કે ઉદારતા આપી હોય ત્યારે. સંપત્તિઓનો ઉદારતાનો તો પણ ના થઈ શકે. સંપત્તિ પણ હોય, ઉદારતા પણ હોય ને કોઈ લેનારો હોવો જોઈએ પાછો, બાકી એ બેનો ના નહીં જોઈએ. આજે જેનું પ્રસાદ આપો કે મારે જરૂર નથી, પ્રસાદ જરૂર નથી, ભાઈ પ્રસાદ આપી ક્યારે શકાય? પેલા વ્યક્તિ કે મને જરૂર નથી, તેથી આપણે આપી ક્યારે શકીએ? કોઈ લેવા તૈયાર હોય ત્યારે. એટલું જ નહીં, પરંતુ એની કોઈને કિંમત હોય ત્યારે. બરાબર ને? ઘણા પ્રસાદ આપે તો ઘણા નહીં સ્વામી ચાલશે કહેતા હોય છે, ના આટલું બધું આટલું આપો, આને પેલું આપો. એટલે ઘણા લોકો માટે આ વ્યવહારની વસ્તુ છે ને. એટલે પ્રસાદની પાછળ કઈ જે પ્રકારની ભાવના છે એવી જાતનું કે અંદર ના હોય. તો તમે પ્રસાદ આપી ના શકો કોઈને. ખરેખર તમે વેચવા ઈચ્છતા હોય તો પણ કોઈ લેવા તૈયાર ના હોય, પેલા કિંમત ના હોય. આપણે કંઈક આપી શકીએ
એ ખરેખર આપણું મોટું સદભાગ્ય છે કે આપણને એ પ્રકારની સ્થિતિમાં મૂકવામાં આવ્યા, એ પ્રકારની તક આપવામાં આવી. એ માટે જરૂરની જે સાધન સામગ્રી આપવામાં આવી અને જોડે જોડે એ સ્વીકારનાર કોઈક પાછો આવ્યો. તો આ સમજથી જ્યારે કંઈ પણ દાન કરવામાં આવે તો આપણા મનમાં નમ્રતા હોય, ક્યારે પણ ઘમંડ ના હોય. તપશ્ચર્યા કરી ત્યારે પણ આખો એક ઉપવાસ કર્યો, 3 કર્યા, 8 કર્યા, તું આનાથી કંઈ થતું નથી, એક વાર ભૂખ્યા રહેવાતું તારાથી કેવું છે? ચાલો ભાઈ, તારાથી ભૂખ્યા રહેવાય છે એ પણ ભગવાનની કૃપા છે. ખરેખર શરીર સાથ આપતું હોય ત્યારે થાય ને એવું બધું. એવું કંઈ નથી કે માણસ ભૂખ્યા રહેવું હોય તોય ના રહેવાય. ઘણીવાર એસિડિટી જાત જાતની વસ્તુ હોય આપણા શરીરનું, ધારો કે બંધારણ એવું હોય કે જેને કારણે ના થઈ શકતું હોય, ત્યારે મને ગર્વ થાય કે મેં આમ કર્યું. હવે એટલે એમાં પણ નમ્રતાની જરૂર છે કે એ પણ ભગવાને આપણને આવી શરીર સંપત્તિ આપી છે જેને કારણે આપણે આમ કરી શકીએ છીએ, કંઈ પણ તપસ્યા કરી શકીએ, એ પણ ભગવાને આપેલી શક્તિથી કરી શકીએ છીએ. તપસ્યાસ્મિ તપસ્વિનામ, ભગવાન કહે છે કે તપસ્વીઓનું તપ પણ હું છું. યજ્ઞ કરતા હોય એ ભગવાનની સેવા પૂજા આરાધના કરતા હોય એ પણ ક્યારે થાય? ભગવાનના નામ જપ પણ ક્યારે થાય? એ પણ ભગવાનની કૃપા હોય ત્યારે થઈ શકે. એટલે જે ભક્ત લોકો હોય જે જાણતા હોય છે આ વસ્તુ, ટૂંકમાં સંગમ ત્યક્ત્વાર્થાત ભગવાન કહે છે કે આ યજ્ઞ દાન તપશ્ચર્યા રૂપી ધાર્મિક કર્મ કરતો હોય ત્યારે પણ તું નમ્રતાથી અને ભક્તિભાવથી કર. કે આ કરવા માટેની તક મને આપવામાં આવી, શક્તિ આપવામાં આવી, પ્રેરણા આપવામાં આવી. આ બધા માટે તો ઉપકારી છે ભગવાનનો અને ભક્તિભાવથી કરવાના. ફલમ ચૈવ ફલાની છે. અને જોડે જોડે આ પ્રકારે કર્મ કરવા દ્વારા બીજા કોઈ પ્રકારના વર્તની અપેક્ષા ન રાખીશ. ઈશ્વરથી પ્રસન્ન થાઓ, ભગવાન પ્રસન્ન થાઓ, બસ એ જ મારી પ્રસન્નતા છે. ફલાની છે. આમ ભક્તિભાવની 2 વસ્તુ બતાવી. કર્મ કરતી વખતે ઈશ્વરનો આભારી છું, ભગવાનનો પાડ માનીએ આપણે, અને આ પ્રકારે નમ્રતાથી ભક્તિભાવથી કર્મ કરીએ, અને એ દ્વારા પણ ભગવાનને ખુશ કરવા માટે કરીએ. આપણી જાતને ફળોની આસક્તિ એટલે અહંકારને ખુશ કરવા, આ દ્વારા અહંકારને ખુશ કરવા ઈચ્છતો નથી, ભગવાન ખુશ થાય. બસ એટલે આ કેવું બની ગયું? ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ બની ગઈ. તો ભગવાન કહે છે કે પાવના અને મનીષણામ આ પ્રકારે કરવામાં આવે તો આ ભાવના જે છે ભગવાનની ભક્તિ ભાવનાથી કર્મ કરવામાં આવ્યું હોય, અને જોડે ભગવાનને ખુશ કરવા માટે કરવામાં આવ્યો, ભક્તિભાવ તો હોય તો પાછું ખુશ બીજાને કરવા ઈચ્છતા હોઈએ. ભગવાનને ખુશ કરવા માટે કરવામાં આવ્યું હોય, આ ભાવના આપણા અંતઃકરણને પવિત્ર કરનારી છે. નહીતર આ જ કર્મ કામના રાખીને કરી શકાય તો પુણ્ય કર્મ ઉત્પન્ન કરે જ, પણ એને કારણે આપણને કંઈક ભૌતિક સુખ પ્રાપ્ત થાય આ લોકમાં કે પરલોકમાં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ ના થાય. એટલે ઘણા ધાર્મિક કર્મ કરતા હોય તો પણ આધ્યાત્મિક ના કહેવાય, સ્પિરિચ્યુઅલ. આધ્યાત્મિક એક વસ્તુ છે, ધાર્મિકતા બીજી વસ્તુ છે. આ બધા ધાર્મિક કર્મ કરીએ પણ કોઈ ઈચ્છા સાથે કરવામાં આવે તો ઈચ્છા પૂરી થાય અને કર્મનું ફળ પૂરું થઈ જાય. જ્યારે આવી ઈચ્છા વગર કરવામાં આવે એ કર્મ આપણને અંતઃકરણ શુદ્ધિ કરનારું નીવડે, આ રીતે આપણી આંતરિક ઉન્નતિ કરનારું નીવડે. ભગવાન કહે છે કે મનુષ્યનું જીવન આધ્યાત્મિક ઉન્નતિ માટે સર્જાયું છે, બહારની ભૌતિક ઉન્નતિ માટે. નિશ્ચિતમ મતમ ઉત્તમ, આ મારો ઉત્તમ નિશ્ચિત મત છે. અને એ મતના સમર્થનમાં ભગવાન પાસે કહે છે, ભગવાન આને આપ સંન્યાસ કહો છો? તો કે હા, નિયતસ્તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિત. તો જો અર્જુન, જે નિયત કર્મ છે, અર્થાત જે કર્મ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતા, યજ્ઞ દાન દબાવવા માટે દરેક નિયુક્ત થયેલા છે. દરેક ભાગ્યશાળી લોકો પાસે કંઈક વધારે સંપત્તિ હોય, દાન, કંઈક વધારે શક્તિ હોય તો તપશ્ચર્યા, અને કંઈક ભાવના હોય તો યજ્ઞ કે ભગવાનની આરાધના,
દરેક દરેક મનુષ્ય આ માટે સર્જાયેલો છે. આનું નામ છે નિયત કર્મ. આમ જગત પાસેથી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એનો બદલો વાળવા માટે આપણને આ ત્રણ વસ્તુ કહેવામાં આવી: યજ્ઞ, દાન અને તપસ્યા. એ માણસે કરવા જ જોઈએ. હમણાં હું નિયુક્ત થયેલો છું. નિયતસ્તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે. આ પ્રકારનું જે કર્મ છે મારી પોતાની ઉન્નતિ માટે છે અને માટે ભગવાન કહે છે કે એનો સંન્યાસ કરવો, એનો ત્યાગ કરવો એ કોઈ રીતે તર્કસંગત નથી, બુદ્ધિસંગત નથી. મોહાત્તસ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિત. આમ કર્મનું મૂલ્ય ન સમજાવવાના કારણે મોહથી. મોહ એટલે શું? અવિવેક. વસ્તુ છે એના કરતા એને જુદી રીતે સમજવી, મૂલ્યવાન વસ્તુ એને મૂલ્યહીન સમજવી. એક કાચનો ટુકડો પડ્યો હોય અને હીરો પડ્યો હોય, હીરો કદાચ પોલિશ થયેલો ના હોય તો એટલો ચમકે નહીં, અને કાચનો ટુકડો એકદમ ચમકે છે માટે એને મૂલ્યવાન સમજવો, અને ચમકતું નથી માટે એને મૂલ્યહીન સમજવું, એનો ત્યાગ કરી દો. તો કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ. આ કાચને કારણે રત્નનો ત્યાગ કરીએ આ મોહ છે ને, તેની કિંમત ન સમજવાને કારણે. તો વસ્તુની કિંમત ન સમજવાને કારણે ત્યાગ થતો હોય, અને જે વાસ્તવમાં મૂલ્યહીન છે એને મૂલ્યવાન માનીનું ગ્રહણ થતું હોય, અને શું કહેવાય? મોહ કહેવાય. મોહાત તસ્ય પરિત્યાગ. આ કર્મ પણ પેલા હીરા સમાન છે, પણ પોલિશ થયેલું નથી. એટલે અત્યારે સંન્યાસ પેલો કાચના ટુકડા જેવો ચમકે છે ખરો અર્જુન માટે, પરંતુ એ ખરેખર મૂલ્યવાન નથી. આ કર્તવ્ય કર્મ કરવું એ મૂલ્યવાન છે, અને એ કર્તવ્ય કર્મનું મહત્વ ન સમજાવવાના કારણે એને છોડી દેવામાં આવે. ભગવાન કહે છે કે તામસ પરિકીર્તિત. આ પ્રકારના સંન્યાસને તામસ સંન્યાસ કે તામસ ત્યાગ કહેવામાં આવે છે. દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. એક બીજો માણસ એવો છે કે જાણે છે કે કર્મ મૂલ્યવાન છે, તોય છોડી દે છે. કેમ? દુઃખમ. બહુ તકલીફ પડે સ્વામીજી, બહુ પરિશ્રમ. આમ હું જાણું છું કે મારે કરવું જોઈએ. પેલો માણસ, એક માણસ કેવો છે કર્મનું મૂલ્ય ન જાણતો હોવાને કારણે છોડી દે છે. બીજો કેવો છે જાણે છે કે કર્મ મારા માટે આવશ્યક છે, મૂલ્યવાન છે, છતાંય છોડી દે છે. કેમ? આ તકલીફ કોણ લે? બહુ તકલીફ વાળો છે. ઘણી વાર જે કર્તવ્ય કર્મ હોય એ તકલીફ વાળું હોય, કદાચ એ આપણને અણગમતું હોય. ઘણી વાર અણગમતું કામ કરવું પડે, કરવા યોગ્ય હોય પણ આપણે ગમતું ના હોય. અણગમતું માટે છોડી દીધું, તકલીફ છે માટે છોડી દીધું, એમાં બહુ શ્રમ પડે માટે છોડી દીધું. આને પણ એક ત્યાગ કહેવાય. રાજસ પરિકીર્તિત. ભગવાન કહે છે કે આ પ્રકારનો રાજસ છે ને, સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. આ પ્રકારના ત્યાગને રજોગુણી ત્યાગ, રજસ્મલ જન્મનો ત્યાગ કહેવામાં છે રાજસ ત્યાગ. અમારી ત્યાગનું ફળ ના મળે. ત્યાગથી તો મોક્ષ મળવો જોઈએ, પણ આ પ્રકારના ત્યાગથી કંઈ ફળ નથી મળતું. ત્યારે કયો ત્યાગ કરવો જોઈએ? ભગવાન કઈ કામ કરતા કરતા ત્યાગ કરવાનો. એટલે 9મા શ્લોકમાં કહ્યું કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. આગળ કહ્યું એ પ્રમાણે દરેક મનુષ્યને માટે ફરજ છે જ. એ ફરજ કાર્ય મારે કરવી જોઈએ, અર્થાત મારે આ ફરજ બજાવવી જોઈએ, આ કર્મ મારે કરવું જોઈએ, એવી પ્રેરણા નથી જન્મે. આપણો સ્વ સાત્વિક છે, રાજસ છે કે તામસ છે, પછી જુદા જુદા પ્રકારની પ્રેરણા જન્મે. તમોગુણી સ્વભાવ હોય ને છોડીઓ નકામું છે. રજોગુણી સ્વભાવ હોય કોણ કરે એમાંથી કંઈ મળતું તો છે નહીં. સત્વગુણી સ્વભાવ હોય મળે કે ના મળે કરવું જોઈએ, મળે કરે. પણ સ્વામીજી આવો સત્વગુણ ના હોય તો શું કરીએ? તો કંઈ વાંધો નહીં, તો કરીએ. ભગવાન કહે છે કે સત્વગુણ ના હોય તો સત્વગુણ કેળવવા માટે પણ આ પ્રકારની ભાવનાથી કર્મ કરીએ. કાર્યમેથી આ કર્મ દ્વારા કરવું જોઈએ. કેમ કરવું જોઈએ? કારણ કે એ મારી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન છે. આધ્યાત્મિક ઉન્નતિ કેમ જોઈએ?
તો જ મને ખરેખર શાશ્વત આનંદ પ્રાપ્ત થાય. તો જીવનમાં જે આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ માટેનું સાધન છે આધ્યાત્મિક ઉન્નતિ કે અંતઃકરણ શુદ્ધિ. એ ત્યારે હું સિદ્ધ કરી શકું જ્યારે આ કર્તવ્ય કર્મ કરું, અને માટે કાર્યમ આ કર્મ કરવું જોઈએ. નિયત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. કામ્ય કર્મ નહીં પણ નિયત કર્મ કરે છે. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. કર્મ કરતી વખતે ભગવાનની ભક્તિભાવથી કરે છે. ફલમ ચૈવ અને એ દ્વારા બીજું કોઈ ફળ ઈચ્છતો નથી. આ પ્રકારના ત્યાગને સાત્વિક ત્યાગ કહેવામાં આવ્યો. તો પહેલું આ જ લેસન છે જીવન, પહેલો પાઠ આ છે કે આપણે આપણી ફરજ બજાવીએ અને નમ્રતાથી બજાવીએ, ભક્તિભાવથી બજાવીએ. ફરજ બજાવવાની મળી અમારે ભગવાનનો આભાર માનીએ. ફરજ બજાવીને હું કોઈના પર ઉપકાર કરું છું એમ નહીં, પરંતુ મારી પોતાની જાત પર ઉપકાર કરી રહ્યો છું. અને એ પ્રકારે ઉપકાર કરવાની તક મળી માટે હું ભગવાનનો ઉપકાર્ય છું. આમ પોતાનામાં આ પ્રકારની એક અહોભાવની લાગણી હોય, આમ નમ્રતાથી ભક્તિભાવથી કર્મ થાય. અને જોડે જોડે એ કર્મ દ્વારા બીજી કોઈ ભૌતિક સિદ્ધિઓની આપણે માંગણી ન કરીએ. જેટલે હું છે જીવનમાં ભાવના છે એટલે હું છે આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ. ટૂંકમાં માણસે સુખી થવાની સરસ ચાવી ભગવાન આપી. આ ચાવી ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી કર્મ, અને એનું ફળ ભગવાન નક્કી કરે. જે આપે તો ખરું, આપે તો સારું છે, ના આપે તો કંઈ વાંધો નહીં. એટલે કર્મનું ફળ આપવા માટે ભગવાનના આપણે ફરજ ના પાડીએ. મહારાજ મેં કર્યું તમે કરો, મેં કામ કર્યું તમે ફળ આપો, એ કોઈ પ્રકારની ફરજ ભગવાનને ના પાડીએ. ભગવાનને છૂટ આપીએ, તમારે જે કરવું એ લો. ઘણી વાર શું થાય છે, બડા સ્વામીજી મારા તો એક જણ એક શાલ લઈ આવ્યો, સ્વામીજીને આપી શાલ. 2 મિનિટ સ્વામી તરત બીજાને આપી દીધી. એટલે પેલી વ્યક્તિ ત્યાં જ ઉભેલી હતી. અરે મહાત્મા બહુ વિચિત્ર હોય છે, આવું કોઈ દેખતા જ એનું આપી દીધું. પેલી બહેન કે સ્વામીજી આ શાલ મેં આપને આપેલી છે, આપ કેમ બીજાને આપી દો છો? ત્યારે ગુસ્સે થઈને બોલ્યા, સ્વામી શાલ લઈને સીધી પાછી લે ગયા છે, નથી જોઈતી. એક વાર શાલ મને આપી પછી મારે શું કરવું એ મારે શું કરવું મારે નક્કી કરો, તારે નહીં. એક તો આપીને પાછું મને બંધનમાં નાખો નહીં. એટલે ભગવાન ના એટલે ભગવાન આ કર્મ આપ્યો, તું મને પેલું આપ. તો ભગવાન કે એવું ના કરીશ, તું મને બંધનમાં ના રાખીશ. મને કર્મ આપ્યું, એનું શું કરવું એ મને નક્કી કરવાનું. ભગવાન ને એવું ગમે આપણે છૂટ આપીએ તો, ના આપીએ તો ભાઈ કઈ કશો વાંધો નહીં. ભગવાન કે તારો આગ્રહ છે તો લે ભાઈ, તું આ ફળ લે. ભગવાન કે તું કશો આગ્રહ ના રાખે તો વધારે સારો. તું મારા પર વિશ્વાસ રાખ કે તને ક્યારે પણ નિરાશ થવાનું, એટલે ટૂંકમાં એવું ક્યારે નહીં બને કે તે કશું કર્યું હોય એનું ફળ તને ના મળે. મારા પર વિશ્વાસ રાખ. એટલે ભગવાનને છૂટ જોઈએ છે. ભગવાન સ્વતંત્રતા ઈચ્છે આપણી પાસેથી. એટલે યમરાજે કે ભાઈ તું પેલી પઠાણી ઉઘરાણી ના કરીશ મારી પાસેથી, નથી કહેતા ને ક્યાં. ભગવાન પણ કે પઠાણી ઉઘરાણી ના કરીશ, આપ્યું છે તો ભલે એનું યોગ્ય ફળ મળશે તને. તો આ પ્રકારની ભાવના ભગવાન ભગવદ્ ગીતામાં 2 વસ્તુ શીખવાડે છે. જીવન જીવતી વખતે આ ભાવના, અને બીજું ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું. 2 વસ્તુ, ભક્તિભાવ અને જ્ઞાન. ભક્તિ અને જ્ઞાન 2 વસ્તુ શીખવે છે. સત્યાગ સાત્વિકો મત. આ ત્યાગને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે. ભગવાને પોતાનો નિશ્ચય જાહેર કર્યો કે યજ્ઞ દાન તપસ્યા કાર્ય ન છોડવા જોઈએ. એ પણ સંગ અને ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ. કે એ પ્રકારનો ત્યાગ એ સાત્વિક ત્યાગ છે, બાકીનો ત્યાગ રાજસ કે તામસ ત્યાગ છે. આવો ત્યાગ કરીશું તો શું મળશે, એનું પરિણામ શું આવશે? 10મા શ્લોકમાં કહ્યું, ન દ્વેષ્ટે કુશલમ કર્મ. કુશલે આ નથી ચાલતું ને હવે, આ તો કુશલે નાનુસજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય. 10મા શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે આ પ્રકારના ત્યાગથી શું થાય.
પહેલા કહ્યું ત્યાગી સત્વ સમાવિષ્ટ. પહેલા ત્યાગ અને આ પ્રકારના ત્યાગ, ત્યાગ એટલે રાગ અને દ્વેષનો ત્યાગ, એ રજોગુણ ને તમોગુણનો ત્યાગ, એટલે સત્વની વૃદ્ધિ થાય સ્વાભાવિક છે. સત્વ સમાવિષ્ટ. તો રાગ અને દ્વેષને પ્રોત્સાહન ના મળે, પરંતુ ઈશ્વરને અર્પણ કરીને ભાવને પ્રોત્સાહન મળે, નમ્રતાને પ્રોત્સાહન મળે, ભક્તિભાવને પ્રોત્સાહન મળે, ભગવાનમાં વિશ્વાસને પ્રોત્સાહન મળે. ભગવાનનો વિશ્વાસ હોય ત્યારે આપણે ના માંગીએ ને. માંગીએ ક્યારે? જ્યારે વિશ્વાસ ન હોય ત્યારે. એનો વિશ્વાસ હોય તો ભાઈ તારે જે કરવું એ કર. આમ આપણા વિશ્વાસને પ્રોત્સાહન મળે, આ બધું હોય એનું નામ સત્વ. ત્યાગી સત્વ સમાવિષ્ટ હૈ. આજે આ પ્રકારે ત્યાગ એ ભગવાન આગળ કયો ત્યાગ? કર્મોની આસક્તિનો ત્યાગ અને કર્મ કરતી વખતે અહંકારનો ત્યાગ, અભિમાનનો ત્યાગ, એવો જ ત્યાગી. કર્મ કરતી વખતે અભિમાનનો ત્યાગ, કર્મફળમાં આસક્તિનો ત્યાગ, આજે ત્યાગી છે. સત્વ સમાવિષ્ટ હૈ. ધીમે 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 એના અંતઃકરણમાં સત્વની વૃદ્ધિ થાય. એટલે સત્વ જ અંતઃકરણનો ગુણ છે ખરેખર. પણ આજે રજસ ને તમે આગંતુક છે, આગંતુક અશુદ્ધિ ધીમે ધીમે દૂર થતી જાય. એને કારણે અંતઃકરણ શુદ્ધ બને તો શાસ્ત્રનું જ્ઞાન જન્મે. મેધાવી તો મેધા અર્થાત આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય. છિન્ન સંશય, બધા પ્રકારના સંશય દૂર થાય, બધા પ્રકારની અસ્પષ્ટતાઓ દૂર થાય, બધા પ્રકારના ભ્રમ દૂર થાય, બધા પ્રકારનો ભય દૂર થાય. તો કેવું શું થાય? મુક્ત થઈ જાય. એ મુક્તનું લક્ષણ શું? ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. પછી એને કોઈ પ્રકારનો રાગ દ્વેષ રહેતો નથી. એટલે આપણે પ્રયત્નપૂર્વક રાગ દ્વેષ છોડીએ તો ધીમે ધીમે રાગ દ્વેષ હંમેશ માટે દૂર થઈ જાય અને આપણે કોઈ જગ્યાએ ગમો રહે જ નહીં. એના માટે કોઈ કર્મ અકુશલ પણ નથી અને કુશલ પણ નથી. અત્યારે આપણને કર્મની પસંદગી હોય છે, વસ્તુની પસંદગી હોય ને કે આ વસ્તુ મને ઉપયોગી છે, આ નથી, આ ઉપકારક છે, આ નથી, આ અનુકૂળ છે, આ નથી. અત્યારે જીવનમાં ઘણી વસ્તુ એવી હોય છે જે આપણો ઉપકારક હોય, એટલે આપણો ઉપયોગી હોય, આપણને લાભ કરનારી હોય, મદદ કરનારી હોય, અને બીજી કેટલી વસ્તુ હોય જે ઉપકારક ના હોય, વિરુદ્ધ પણ હોય. તો આને હવે એવું કંઈ રહેતું જ નથી. અકુશલમ કર્મ ન દ્વેષ્ટિ કુશલે ન અનુસજ્જતે. કોઈ એવું કર્મ નથી જેને અકુશળ કહેતો હોય, અનિષ્ટ કહેતો હોય, એને ટાળતો હોય એવું નથી. કોઈ એવું કર્મ નથી જેને ઈચ્છનીય ગણતો હોય અને એના પર પક્ષપાત કરે એવું પણ નથી. અર્થાત આના જીવનમાં કોઈ પ્રકારનો પક્ષપાત રહેતો નથી. એ કોઈનો દ્વેષ કરતો નથી, તિરસ્કાર કરતો નથી, કોઈને ટાળતો નથી, અને જોડે જોડે એ કોઈને અભિનંદન કરતો નથી, કોઈનો પક્ષપાત કરતો નથી, કોઈને ચાહીને વળી એને નિમંત્રણ આપતો હોય એવું પણ નથી. બધા પ્રત્યે કેવી દ્રષ્ટિ છે? સમત્વ દૃષ્ટિ. આમ સમત્વ દૃષ્ટિ હોય એ ભગવાન માટે, ભગવાનની વ્યાખ્યામાં મોક્ષ છે. ભગવાનના ઉપદેશ પ્રમાણે સમત્વ દૃષ્ટિ એટલે મોક્ષ. બધું એની દ્રષ્ટિમાં સમાન છે અને ક્યાંય રાગ નથી, દ્વેષ નથી, ગમો નથી, અણગમો નથી. એવું ત્યારે જ બને જ્યારે સર્વત્ર રહેલા સમાન ઈશ્વરના દર્શન કરી શકે. એટલે છિન્ન સંશય હે. એના મનમાં કોઈ સંશય નથી, એના મનમાં કોઈ ભ્રમ નથી, કોઈ અજ્ઞાન નથી, કોઈ અસ્પષ્ટતા નથી. સ્વાસુદેવ સર્વમ, સર્વ પરમાત્મા છે, એના દર્શન કોઈ પ્રકારના અવરોધ વગર કરી શકે છે. એવું હોવાના કારણે ક્યાંય પણ એને વિરોધ નથી, ક્યાં પણ એને પક્ષપાત નથી. આમ સર્વ વિરોધ ને પક્ષપાતથી મુક્ત આવા જ્ઞાની પુરુષ. તો શરૂઆત ક્યાંથી થઈ? આ ત્યાગથી થઈ. કયા ત્યાગથી? આસક્તિના ત્યાગથી, અભિમાનના ત્યાગથી અને આસક્તિના ત્યાગથી શરૂઆત થાય. અને એનું છેલ્લું પરિણામ શું આવે? મોક્ષ. સમત્વ દૃષ્ટિ કે મોક્ષ. તો ભગવાન બધા કર્મ છોડો તો આપને શું વાંધો કે છોડવાની સ્વતંત્રતા ક્યાં છે? 11મા શ્લોકમાં કહ્યું, નહીં દેહ પૂરતા અશક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગે સત્યાગે અભિધીયતે. હે અર્જુન, જ્યાં સુધી આ દેહમાં અભિમાન છે, જ્યાં સુધી દેહની અંદર અહમભાવ છે, ત્યાં સુધી અશેષતઃ કર્માણિ ત્યક્તુમ ન શક્યમ. ત્યાં સુધી બધી જ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી.
એટલે અહંકાર હોય કે અભિમાન હોય, દેહની અંદર અભિમાન હોય તો દેહમાં જે કર્મ થાય એ મારાથી થાય એમ માની લેવામાં આવે ને. દેહમાં અભિમાન અર્થાત દેહને આત્મા માનવો. દેહને આત્મા મનાય એટલે દેહથી કર્મ થતા હોય આત્માથી થાય, એટલે મારાથી કર્મ થાય એમ માને, પોતાને કરતા માનવો. જ્યાં સુધી માણસમાં કર્તૃત્વ બુદ્ધિ છે, હું કર્મ કર્યો જે પ્રકાર અભિમાન છે, ત્યાં સુધી બધા કર્મનો ત્યાગ ન થાય. કર્મ ત્યાગ થઈ જ ના શકે. કર્મની જાતે છૂટી જાય તો બરાબર છે. એ ક્યારે છૂટે? હું જ્યારે કર્તૃત્વ બુદ્ધિમાંથી મુક્ત થઉં ત્યારે. યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી તે અભિધીયતે. ભગવાન કે જે કર્મફળનો ત્યાગી છે એ ત્યાગી કહેવાય છે. ભગવાન કોને ત્યાગી છે? કર્મના ફળનો જેને ત્યાગ કર્યો છે એ ત્યાગી છે. તું કર્મનો ત્યાગ ના કરીશ, કારણ કે પછી ભગવાન આ જ અધ્યાયમાં કહેશે કે અર્જુન અહંકારમાશ્રિત્ય નયોત્સેતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ. અહંકારનો ઘમંડનો આશ્રય લઈને તું ધારો કે એવી જીદ કરશે કે હું કર્મ નહીં કરું. ભલે ભગવાને કહ્યું પણ હું જાણું છે ને એમ માનીને જીદથી હઠથી જો તું કર્મ છોડી દેશે તો એ તારો વ્યવસાય નિશ્ચય મિથ્યા છે, અર્થાત ટકવાનો નથી. તારી પોતાની પ્રકૃતિ તને કર્મમાં પ્રેરિત કરવાની જ છે, જબરદસ્તીથી કર્મ કરાવશે. એટલે જ્યાં સુધી અંદરનો અજંપો દૂર ના થયો હોય, જે અંદરની અશાંતિ દૂર ના થઈ હોય, અંદરની ઉણપ દૂર ના થઈ હોય, એ ઉણપ છે અજંપો જ કર્મ કરાવ્યા કરશે. એટલે જ્યાં સુધી અંદર ઉણપ છે, અજંપો છે, અશાંતિ છે, ત્યાં સુધી એ અશાંતિને કે અજંપાને કર્મ દ્વારા વાચા આપવી. એ તો વાચા આપવી જેથી અશાંતિ દૂર થાય, નવી અશાંતિ ના લઈ આવે. ત્યાં શું થાય છે કે અશાંતિથી પ્રેરાને કર્મ કરીએ અને નવી અશાંતિ લઈ આવે. એટલે કર્મ થયા કરે તો અશાંતિ જતી નથી. ભગવાને ઉપાય બતાવ્યો. અશાંતિ એટલે કે રાગ દ્વેષ. અશાંતિમાંથી ભલે કર્મ થાય પરંતુ અશાંતિને પ્રોત્સાહન ના મળે એટલે કર્મ થાય તો ધીમે ધીમે રાગ દ્વેષ કે અશાંતિ ઓછા થતા જાય. યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી તે અભિધીયતે. જેણે કર્મફળનો ત્યાગ કર્યો છે અર્થાત રાગ દ્વેષનો ત્યાગ કર્યો છે એ ત્યાગી છે. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ કરતા પહેલા રાગ દ્વેષનો ત્યાગ થઈ ગયો હોવો જોઈએ તો જ કર્મનો ત્યાગ થાય. નહીતર પછી સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તમ અયોગત. કહે છે કે યોગ ન હોય, રાગ દ્વેષનો ભાવ ન હોય અને કર્મ ત્યાગ કરવામાં આવે તો બહુ દુઃખનું કારણ બને છે. આ વસ્તુ ભગવાન 12મા શ્લોકમાં કહે છે અનિષ્ટમિષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મના ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય નતુ સંન્યાસિનામ ક્વચિત. કહે છે કે અત્યાગિનામ જેને ત્યાગ કર્યો નથી એ માણસને કર્મનું ફળ મળવાનું જ છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ. પાપ કર્મ કર્યો તો અનિષ્ટ ફળ, પુણ્ય કર્મ કર્યો તો ઇષ્ટ ફળ. પાપ અને પુણ્યના મિશ્રણથી બંનેનું મિશ્ર ફળ મળ્યા જ કરવાનું. ટૂંકમાં જ્યાં સુધી અજ્ઞાન દૂર થયું નથી, જ્યાંથી કર્તૃત્વ ભાવના દૂર થઈ નથી, ત્યાં સુધી આ પ્રકારે કર્મ અને કર્મફળનું ચક્ર ચાલુ રહેવાનું છે. બધું સંન્યાસરામ ક્વચિત. એ સંન્યાસી અર્થાત જે વિદ્વત સંન્યાસી છે, અર્થાત જે કર્તૃત્વ ભાવથી મુક્ત થયા છે એ જ માત્ર આ કર્મના બંધન મુક્ત છે, બાકી કોઈ મુક્ત નથી. એટલે કર્મના બંધનમાં હોય ત્યાં સુધી તો વિવેકપૂર્વક ઈશ્વરને અર્પણ કરવા ભાવથી કર્મ કર, તો પછી એક દિવસે તું સંન્યાસી બનશે અને ખરેખર કર્મના બંધનમાંથી મુક્ત થશે. તો ભગવાન કર્મ કોણ કરે છે? 13મા શ્લોકમાં કહે છે કર્મનું બંધારણ સમજાવે છે. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણામ. એતાની પંચ કારણાની મે નિબોધ. હે અર્જુન, આ કર્મ કોના વડે થાય છે? આત્મા વડે થાય છે કે નહીં? તો ભગવાન બતાવે છે બધું કર્મ અનાત્મા વડે થાય છે. પંચ વસ્તુ પંચ કારણ બને અનાત્મા. સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણામ. આ વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બધા કર્મ કરવામાં આ 5 કારણો છે.
કયા 5 કારણો છે? અધિષ્ઠાનમ તથા કર્તા, કારણમ ચ પૃથક વિધમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. જો અર્જુન, આ 5 વસ્તુઓ 5 ભેગા મળીને કર્મ કરે છે. એક તો શરીર, બે પેલો અહંકાર, ત્રીજા ઇન્દ્રિયો, ચોથા પ્રાણ, બધી ચેષ્ટાઓ, અને 5મો દૈવમ અર્થાત આ ઇન્દ્રિયો પર અનુગ્રહ કરનાર. એથી પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. હે અર્જુન, શરીરથી, વાણીથી કે મનથી કોઈ પણ સ્તરે કર્મ કરવામાં આવે ત્યારે આ 5 મળીને કર્મ કરતા હોય છે. આત્મા નથી આમાં. શરીર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, અહંકાર છે અને દૈવમ. દૈવમ એટલે કે ઈશ્વર, ઈષ્ટ, અધિષ્ઠાન દેવતાઓ. આ 5 મળીને બધા કર્મ કરતા હોય છે. ત્યારે આત્મા કેવો હોય છે? તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તે પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. આત્મા કેવો છે? અકર્તા છે, સર્વ કર્મથી મુક્ત છે, એની સન્નિધિ માત્રથી સર્વ કર્મ થાય છે. આમ આત્મા અકર્તા હોવા છતાં પણ એને કરતા માનવો, એટલે કે આત્મા કે હું કર્મ કરી રહ્યો છું, આ પ્રકારનો ભ્રમ સેવો ભગવાન કહે છે અકૃત બુદ્ધિત્વાત, અસંસ્કૃત બુદ્ધિત્વાત. આ માણસને શાસ્ત્રના આચાર્યના સંસ્કાર જ્યારે ના હોય ત્યારે સ્વાભાવિક અજ્ઞાનને કારણે પોતાની જાતને કે આત્માને કરતા માની લે છે, જ્યારે વાસ્તવમાં કર્મ પેલા 5 વડે થાય છે. શરીર ખરું, ઇન્દ્રિયો ખરી, પ્રાણ ખરા, અહંકાર ખરો, દેવતાઓ ખરા, પણ એમાં આત્મા ક્યાંય નથી આવતો. આત્માની સન્નિધિમાં કર્મ થાય છે. આ બધા કર્મ થઈ રહ્યો ત્યારે પણ આત્મા કેવો છે? અકર્તા છે. એવમ સતી, આ પ્રકારે હોવા છતાં પણ આત્માનમ કેવલમ, આત્મા જે કેવલ છે, અકર્તા છે, નિત્ય મુક્ત છે, અદ્વિતીય છે, એને કરતા માનવો. અકૃત બુદ્ધિત્વાત, એ અસંસ્કૃત બુદ્ધિને કારણે જે આત્માને કરતા માને છે, ભોગતા માને છે, સંસારી માને છે, સુખી દુઃખી માને છે, ન સ પશ્ય દુર્મતિ, એ એની મતે વિચારે વિકૃત થઈ ગયોના કારણે એ ખરેખર વાસ્તવિક દર્શન કરતો નથી. આત્માને એ વિપરીત રીતે જાણે છે. યસ્યના અહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય લિપ્યતે હત્વા બી સ્વયમાન લોકાન ન હંતિ નિબધ્યતે. એને બદલે હે અર્જુન, જેનામાં અહંકારનો ભાવ નથી અને કર્મ હોતી જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી, હત્વા વિષયમાન લોકાન, આ બધા લોકોને હણવા છતાં પણ ન હંતિ ન નિબધ્યતે, એ કોને હણતો પણ નથી કે કશાથી બંધાતો પણ નથી. એટલે ભગવાન આ 17 શ્લોકની અંદર સંન્યાસની ચર્ચા કરી અને 17મા શ્લોકમાં જે મુખ્ય અર્થમાં સંન્યાસ એની વાત કરી. ન હંતિ ન નિબધ્યતે, એ ક્યારેય કર્મ, એટલે મુખ્ય અર્થમાં સંન્યાસી જે આત્મજ્ઞાની છે એ ક્યારેય કર્મ કરતો જ નથી. અર્થાત એની ઉપાધિ દ્વારા કર્મ થઈ રહ્યો ત્યારે પણ ઉપાધિમાં અહમભાવ ન હોવાના કારણે હું કર્મ કરું છું એવો અભિમાન ક્યારે હોતો નથી. જેમ 5મા અધ્યાય ભગવાને જણાવ્યું, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. એટલે જોવા, સાંભળવા, બધું કરવા છતાં પણ એક શું કહે છે? હું કાંઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. આ કર્મ અર્થાત મારી ઇન્દ્રિયો વિષયો સાથે વ્યવહાર કરી રહી છે, હું તો સર્વનો દ્રષ્ટા છું. અમારી સન્નિધિમાં સર્વ કર્મ છે. જે આત્માને સન્નિધિ સ્વરૂપ જાણે છે, ચૈતન્ય સ્વરૂપ જાણે છે, નિષ્ક્રિય જાણે છે, અકર્તા જાણે છે. હત્વા વિષયમાં લોકાન, એ બહારથી શરીર દ્વારા અનેક બધા કર્મ કરતો હોય છતાં પણ વાસ્તવમાં કરતો નથી. ભગવાને ત્યાં સુધી કહ્યું કે આ બધા લોકોનો ઘાત કરી નાખે, બધાને હણી નાખે તો હણતો નથી. કોઈને હણવાનું નથી. કદાચ અર્જુનને માટે કહેવામાં આવે છે કે અર્જુન, ધારો કે આ પ્રકારનું જ્ઞાન તને પ્રાપ્ત થાય અને પછી તું આ બધા લોકોની હત્યા કરે તો પણ કોઈની હત્યા કરતો નથી. એટલું જ નહીં, પરંતુ હત્યા કરવાના કારણે જે પાપ થાય એનાથી લેપાયમાન થતું નહીં. કારણ કે હત્યા કરવાનું કર્તૃત્વ નહીં, હત્યા કહેવાય જ ને એને. પણ ખાલી આ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષ કર્મ કરતો હોવા છતાં પણ
કર્મ જણાતો છતાં પણ કર્મ કરતો નથી. એટલે શંકરાચાર્ય મહારાજે સમજાયું કે બીજા અધ્યાયથી જ પ્રારંભથી જ આ વિષયની ચર્ચાનો પ્રારંભ થયો અને અત્યારે એનો અહીંયા ઉપસંહાર થાય છે. વેદા વિનાશનમ નિત્યમ યયેન વદમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. જે આત્માને અવિનાશી અજન્મા નિર્વિકાર જાણે છે એ જાણે છે કે આત્મા કરતા છે. હે પાર્થ, આવો જ્ઞાની પુરુષ કેમ કોઈનો ઘાત કરી શકે કે કરાવી શકે? વચ્ચે વચ્ચે આની આ જ વસ્તુ છે ભગવાને વારંવાર કહી. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. વિવેક બુદ્ધિ વડે જેને જ્ઞાનથી કે આત્મા કરતા છે એ પ્રકારના વિવેકથી જે સર્વકર્મ ત્યાગ કર્યો છે, નહીં તો આ નવ દ્વારના પુરી એટલે કે દેહમાં આરામથી નિવાસ કરતા એ કરતો પણ નથી, કરાવતો પણ નથી. આ વચ્ચે વચ્ચે આનો આ જે વિષય છે કે આ જે દર્શન છે ભગવાનનો અભ્યાસ એટલે કે એને દોહરાવે છે. અને હવે આ 18મા અધ્યાયના 17મા શ્લોકમાં આ સંન્યાસ આ જે વિષય છે એનો ઉપસંહાર કરે છે. કહ્યું તે પ્રમાણે ભગવાન પેલા વિવિધ સંન્યાસની વાત ગીતામાં કરતા નથી. ખાસ બે પ્રકારના સંન્યાસની વાત કરે છે. વિદ્વત સંન્યાસ જે 17મા શ્લોકમાં કહેવામાં આવ્યો એને ભગવાને બહુ જગ્યાએ કહ્યો. સિદ્ધ પ્રજ્ઞાથી માંડીને પછી ભક્ત અને પછી ગુણાતીત અને કર્મયોગી અને બધી રીતે એ સંન્યાસની વારંવાર ભગવાને ચર્ચા કરી, વર્ણન કર્યું, પ્રશંસા કરી. અને એ સંન્યાસ પ્રાપ્ત કરવા માટે રાગ દ્વેષનો સંન્યાસ અર્થાત કર્મયોગ એટલે ભગવાન આ ભગવદ્ ગીતાની અંદર બે નિષ્ઠાની વારંવાર વાત કરે છે. કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. કર્મનિષ્ઠા દ્વારા આ રાગ દ્વેષનો સંન્યાસ, જ્ઞાન નિષ્ઠા દ્વારા કર્તૃત્વનો અજ્ઞાનનો સંન્યાસ. આ બે પ્રકારની પેલો સંન્યાસ વચ્ચેનો છે એવું આપણે માની લઈએ કે વિવિધ સંન્યાસ અંદર છે. ભગવાન એની કોઈ વિશેષ વાત નથી કરતા. કોઈ કર્મ છોડે ભગવાનને બહુ ગમતું લાગતું નથી આમ તો જોવા જઈએ તો. એટલા માટે એમણે જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું ત્યારે પણ કશું ના કરતો એવું વર્ણન નથી કર્યું. કર્મણ્ય પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સરળ પ્રવૃત્તો હોવા છતાં પણ એ કર્મ કરતો નથી એમ કરીને ભગવાનને પ્રવૃત્તિ ગમતી જ લાગે છે. કોઈ છોડી દે ગમતું નથી એમને, પરંતુ સાથે સાથે અંદરથી છોડી દે. ભગવાને બહારથી છોડ્યું ને અંદરથી પકડી રાખવાનો અર્થ નથી. અંદરથી છોડીએ ને બહારથી કરે તો વાંધો નથી. બહારથી ના કરવા એને ચિંતા નથી કે તું શું અમે કોઈ કશું કરતું નથી, ભગવાન હું જ બધું કરું છું. પરંતુ તું કરે છે પ્રકારનો ભ્રમ છે, ભ્રમનો ત્યાગ કરવાની જરૂર છે. પછી પ્રારબ્ધ નક્કી કરે માણસ પ્રવૃત્ત છે કે નહીં, એ તો પ્રારબ્ધ નક્કી ભગવાન નક્કી કરે. અને બસ શું કરાવું આપણે યોગ્યતા પ્રમાણે એ કામ કરાવશે, નહીં હો તો નહીં કરાવે ને હશે તો કરાવશે. એ પોતે નક્કી કરશે કે શું કરાવવાની પાસે. એવું ક્યારે નક્કી કરે? એ નક્કી કરવાની સ્વતંત્રતા આપણને આપી હોય ત્યારે. એટલે ભગવાન વિદ્વત સંન્યાસ જે બધા પ્રકારના કર્તૃત્વથી, બધા પ્રકારના આસક્તિથી, બધા પ્રકારના સંગથી, બધા પ્રકારના સંબંધથી મુક્ત છે. અને બીજો કર્મયોગી જે રાગ અને દ્વેષના ત્યાગ માટે પ્રવૃત્ત છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે પ્રકારની જે નિષ્ઠા છે ભગવાને વાત કરી. અને આ 17મા શ્લોકમાં આ જે નિષ્ઠા છે જેને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી, સંન્યાસ અને અહીંયા ઉપસંહાર કરવામાં આવ્યો. એટલે છેલ્લે ભાષ્યમાં કહ્યું શંકરાચાર્ય મહારાજ, નાયમ હંતિ ન હન્યતે ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇત્યાદિ હેતુ વચનેન અવિક્રિયત્વમ આત્મન ઉક્તવા. એમને ઘણી તકલીફ પડી છે આ ભગવદ્ ગીતાની અંદર, કારણ કે સંન્યાસનો પ્રચાર કરવા માટેનો જોઈએ એટલું અહીંયા આગળ સામગ્રી મળે એમ નથી. ભગવાને એમણે તો પોતાની રીતે ઘણી સામગ્રી મેળવી છે અંદરથી, પણ છતાંય ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોની અંદર આ કર્મનો ત્યાગ કરવાનો બહુ પ્રોત્સાહન નથી આપતા. શંકરાચાર્ય મહારાજનો દ્રઢ આગ્રહ છે કે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ થવો જ જોઈએ, તો જ આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. કદાચ જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે બધા કર્મનો સંન્યાસ થવો જ જોઈએ.
ભગવાન ક્યાં ક્યાંક એનો ઉલ્લેખ કરે છે, એનો નિર્દેશ કરે છે, પણ બહુ સ્પષ્ટતાથી કહેતા નથી. પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે અહંકૃતત્વ બુદ્ધિલેપ અભાવાદ વિદ્વાન ન હંતિ ન નિબધ્યતે. કર્મમાં અભિમાન ન હોવાને કારણે વિદ્વાન કોનું હનન પણ કરતો નથી કે લેપાયમાન થતો નથી. આમ બીજા અધ્યાયમાં નાયમ હંતિ ન હન્યતે, આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. એ પ્રકારે એનો પ્રારંભ કરીને પ્રતિજ્ઞા કરી. ભગવાને કહ્યું કે હું તને બતાવીશ કે આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. એનું કારણ આપ્યું કેમ ન જાય તે મ્રિયતે વા કદાચિત, એ જન્મતો પણ નથી અને મૃત્યુ પામતો નથી, બધા વિકારથી મુક્ત છે, નિર્વિકાર છે ઇત્યાદિ હેતુ વચનેન અવિક્રિયત્વ આત્મનું ઉક્ત્વા, કે આત્મા નિર્વિકાર છે. વેદા વિનાશમ નિત્યમ, જેને આ પ્રકારે અવિનાશી નિત્ય અજન્મ આત્માનું જ્ઞાન છે, એ કેમ કર્મ કરી શકે કે કરાવી શકે? એમ કરીને વિદ્વાન કર્મના અધિકારોથી નિવૃત્ત થયો. ટૂંકમાં કર્મના અધિકારો નિવૃત્ત થયો તો સંન્યાસ શક્ય બને ને. કે વસ્તુ એ છે ને કે કોણ સંન્યાસ લઈ શકે? કર્મ મીમાંસક લોકો એમ માને કોઈ સંન્યાસ માટે અધિકારી જ નથી. કોણ અધિકારી છે? અંધ પંગુ વગેરે. ટૂંકમાં એ લોકો અધિકારી છે. જે કર્મ કરવા શક્તિમાન નથી એ લોકો અધિકારી છે. શંકરાચાર્ય મહારાજ અમને સમજાવે છે કે એ લોકો જ નહીં માત્ર, પરંતુ જેને આ ઉપાધિમાંથી અભિમાન, જે ઉપાધિમાં અભિમાન નથી, જે પોતાની જાતને બ્રાહ્મણ કે ક્ષત્રિય, પુરુષ કે સ્ત્રી, ગૃહસ્થ કે બ્રહ્મચારી ગણતો નથી, જો પણ હોઈ શકે, અર્થાત ઉપાધિમાં અહમભાવ મુક્ત થઈએ ત્યારે માણસ હું બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું, સ્ત્રી છું કે પુરુષ છું, ગૃહસ્થ છું કે બ્રહ્મચારી, આ પ્રકારના અભિમાન મુક્ત થઈ શકે છે. અને હવે આ પ્રકારના અભિમાન મુક્ત હોવાના કારણે હવે કર્મનો અધિકારી થયો નથી અને માટે એ સંન્યાસ લઈ શકે છે. આ રીતે શંકરાચાર્ય મહારાજ સંન્યાસ માટે ની જે યોગ્યતા છે, એ યોગ્યતા કે અધિકારીત્વ છે, એને બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે. વિદુષઃ કર્મ અધિકાર નિવૃત્તિમ શાસ્ત્રાદો સંક્ષેપતઃ ઉક્ત્વા, કે વિદ્વાન જે છે એ કર્મના અધિકારો નિવૃત્ત થયો માટે એ કર્મ સંન્યાસી બની શકે. મધ્યે પ્રસારિતામ તત્ત પ્રસંગમ પૂર્ત્વા ઉપસંહરતિ, જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ભગવાને આ જ વિષયની વળી પાછો દોહરાવ્યો અને આ 17મા શ્લોકમાં એનો ઉપસંહાર કર્યો. ન હંતિ ન નિબધ્યતે, હનન પણ કરતો નથી કે બંધાતો પણ નથી. એવં ચ સતી દેહભૂત્વ અભિમાન અનુપત્તૌ અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસો ઉપત્તેઃ સંન્યાસના અનિષ્ટાદિ ત્રિવિધમ કર્મફલમ ન ભવતિ ઉપન્નમ. આ રીતે દેહની અંદર અભિમાન દૂર થઈ ગયું હોવાને કારણે કોઈ પ્રકારના કર્મનો હવે અભિમાન નથી અને માટે એ કર્મનો સંન્યાસી છે. અને તેથી ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર આ ત્રણેય પ્રકારના કર્મની અસરથી મુક્ત છે. તદ્વિપર્યાચ ઇતરેષામ ભવતિ ઇતિ પરિહાર્યમ, અને જ્યાં સુધી આ પ્રકારનું જ્ઞાનમાં નિષ્ઠા ન પ્રાપ્ત થઈ હોય તેથી માણસ કરવાના બંને મુક્ત નથી. આ બંને વસ્તુ કહેવામાં આવી. સયેષ સર્વવેદાર્થ સારઃ નિપુણમતિભિઃ પંડિતૈઃ વિચાર્ય પ્રતિપત્તવ્યઃ ઇતિ, કે આ સર્વવેદના અર્થનો સાર છે અને જે નિપુણમતી છે એ લોકોએ બરો વિચારને આ સાર ગ્રહણ કરવો જોઈએ. એ તત્ર પ્રકરણ વિભાગને દર્શિત અસ્માભિઃ, અમે આ દરેક જગ્યાએ બતાવ્યું છે કે પ્રકરણના 2 વિભાગ છે, કર્મ અને જ્ઞાન. શાસ્ત્ર ન્યાય અનુસારેણ, શાસ્ત્ર ન્યાયને અનુસરીને આ ભગવદ્ ગીતા શાસ્ત્રમાં અમે આ પ્રકારનો વિભાગ બતાવ્યો છે અને એ વિભાગ ભગવાન પણ અહીંયા બતાવી રહ્યા છે. એ પ્રકારે આ 17મા શ્લોકની વ્યાખ્યા પણ પૂરી કરી. હવે આવતા વર્ગથી આપણે આગળના જે શ્લોકો છે 18મા શ્લોકથી આપણી ચર્ચા શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। चलो 17मा श्लोक 18मा अध्यायનો 17मा श्लोक। यस्य नाहंकृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते। यस्य नाहंकृतो भावः, जो अहंकृत है अहंकर्ता इति लक्षणो भाव है। એટલે જેના મનમાં હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ભાવ એટલે કે એ પ્રકારનો ખ્યાલ જન્મતો નથી. જ્યારે કર્મ થઈ રહ્યું છે ત્યારે જેના મનમાં હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ જન્મતો નથી. આમ કશું થઈ રહ્યું હોય ત્યારે આપણા મનમાં ખ્યાલ જન્મે. આ બોલાઈ રહ્યું છે ત્યારે મનમાં ખ્યાલ એક રહેલો હોય, હું બોલી રહ્યો છું કે સંભળાઈ રહ્યો ત્યારે ખ્યાલ જન્મતો હોય. એટલે આપણે કદાચ પ્રયત્નપૂર્વક ખ્યાલ ન કરતા હોઈએ છતાં પણ પ્રયત્ન વગર અમુક પ્રકારનો ખ્યાલ આપણા મનમાં પ્રવર્તમાન હોય છે કે હું બોલી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું, હું કરી રહ્યો છું. આમ આ ઉપાધિ દ્વારા કશું કર્મ જ્યારે થતું હોય, વાણી દ્વારા જ્યારે બોલાઈ રહ્યું હોય, હાથ દ્વારા કર્મ થઈ રહ્યું હોય, પગ દ્વારા ગતિ થઈ રહી હોય, આમ શરીરની ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો કે અંગો દ્વારા જ્યારે કંઈ કંઈ કર્મ થઈ રહ્યા હોય ત્યારે એક ખ્યાલ મારાનો પ્રવર્તમાં હોય છે, હું કરી રહ્યો છું. પ્રાણન્નેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણવન શ્રોત્રમ મનવાનો મનઃ. આમ શ્વાસ ઉપર નીચે જઈ રહ્યો છે ત્યારે હું જીવંત છું. વાણી બોલી રહી છે ત્યારે હું બોલી રહ્યો છું. કાન સાંભળી રહ્યા છે, હું સાંભળી રહ્યો છું. આંખો જોઈ રહી છે, હું જોઈ રહ્યો છું. મન વિચારી રહ્યો છે, હું વિચારી રહ્યો છું. આ રીતે ઉપાધિમાં અહમ ભાવના કારણે ઉપાધિમાં જે કર્મ થઈ રહ્યા છે એ કર્મ હું કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ મારા મનમાં પ્રવર્તમાન હોય છે, અને ભ્રમ કહેવાય. વદન વાક, કારણ કે ખરેખર વાણી બોલી રહી છે અને એ વાણીમાં અહમ ભાવના કારણે હું કહું છું કે હું બોલી રહ્યો છું. એટલે એની માટે આપણે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. અજ્ઞાનને કારણે આ પ્રકારનો એક ખ્યાલ કે ભ્રમ પ્રવર્તમાન હોય જ જન્મ્યા ત્યારથી. અને આ ભ્રમ વિશે જો કંઈક આ ભ્રમને જો સંબોધવામાં ન આવે, આ ભ્રમ વિશે કશું વિશેષ કરવામાં ન આવે તો ભ્રમ પ્રવર્તમાન જ રહે છે. અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ, આ સંસાર વૃક્ષ છે એ અવ્યય છે, અવિનાશી, અર્થાત એની જાતે ક્યારેય પણ ઉચ્છેદ ન થાય. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, હું અસંગ છું એ પ્રકારના જ્ઞાનરૂપી શસ્ત્રથી આ સંસાર જે આ ભ્રમમાંથી જન્મેલો છે કે ભ્રમાત્મક સંસાર છે એનો ઉચ્છેદ આપણે કરવો પડે. એટલે સંસારનો ઉચ્છેદ આપણે કરવો પડતો હોય છે. આટલું કામ ભગવાને આપણને આપેલું છે. સંસાર એને રચ્યો અને આપણે આટલું કામ સોંપ્યું કે ભાઈ તમે ઉચ્છેદ કરો. આપણે કે ભાઈ રચ્યો શું કરવા, તો કે રચ્યો
સંસાર રચ્યો એણે, અને આપણને આવી જવાબદારી સોંપી કે તમે સંસારનો ઉચ્છેદ કરો. સંસાર રચ્યો એનો અર્થ એવો થયો કે આપણામાં સ્વાભાવિક રીતે જ આ પ્રકારનો અધ્યાસ હોય છે, ભ્રમ હોય છે, અને તેથી ઉપાધિ દ્વારા આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ સ્તરે થતા જે કંઈ કર્મ હોય છે એ બધાને એ હું કર્મ કરી રહ્યો છું. અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. આ પ્રકૃતિના 3 ગુણો વડે, સત્વ રજસ તમસ 3 ગુણો વડે બધા જ કર્મ બધી જ રીતે થાય છે. અહીં ભગવાને કહ્યું પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે. હે મહાબાહુ, આ 5 જે છે એ જ સર્વ કર્મ કરી રહ્યા છે. અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આગળના શ્લોકમાં જ આવી ગયું કે આપણું શરીર, પેલો અહંકાર, આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ એટલે કે પ્રાણ, અને આ બધા પર અનુગ્રહ કરનાર અધિષ્ઠાન દેવતાઓ, આ 5 મળીને જ બધા કર્મ કરતા હોય છે. આમાં આત્માનો સમાવેશ નથી. જેના વડે કર્મ નિષ્પન્ન થઈ રહ્યું છે એ સામગ્રીમાં આત્માનો સમાવેશ અર્થાત આ કર્મ કરવામાં આત્મા કારણભૂત નથી. તત્રૈવં સ્થિતે કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિઃ. આમ હોવા છતાં પણ અર્થાત કર્મ આત્મા વડે થતા નથી. આ બધા કર્મનો આત્મા એટલે કે હું સાક્ષી છું. હુંની સાક્ષીમાં, સન્નિધિત્વમાં, સાક્ષીત્વમાં, સન્નિધિમાં સર્વકર્મ થઈ રહ્યા હોવા છતાં પણ જે આત્મા પર કર્તૃત્વનો આરોપ કરે છે અને હું કર્મ કર્યો જે પ્રકારનો જે ખ્યાલ સેવે છે, અકૃત બુદ્ધિત્વાદ, એ અસંસ્કૃત બુદ્ધિ છે. એને શાસ્ત્ર આચાર્યનો ઉપદેશ પ્રાપ્ત થયો નથી, અને તેથી ક્યારે પણ પોતાની બુદ્ધિમાં ફેર કરવાની એને તક ઉત્પન્ન થઈ જ નથી. એટલે કે આપણી બુદ્ધિ સંસ્કૃત બુદ્ધિ થવી જોઈએ. બુદ્ધિમાં સંસ્કાર પડવા જોઈએ. શેની સંસ્કાર પડવા જોઈએ? શાસ્ત્રના આચાર્ય મુખથી શાસ્ત્રના અધ્યયનના સંસ્કાર પડવા જોઈએ. કારણ કે શાસ્ત્રો છે આત્માના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ કરે છે, અને એ રીતે આપણો ભ્રમ દૂર કરે છે. અજ્ઞાનને કારણે અનેક જે ભ્રમ જન્મતા હોય એટલે આપણે આત્મા વિશે, પોતાના જ વિશે અનેક પ્રકારના બધા ખોટા ખ્યાલ સેવતા હોઈએ છીએ, અને એને કારણે દુઃખી થતા હોઈએ છીએ. તો આ ખ્યાલ ખોટા છે, ભ્રમ છે, એવું ક્યારે આપણે ખબર પડે? જ્યારે આપણે શાસ્ત્ર દ્વારા કે શાસ્ત્રમાં આત્માનું યથાર્થ જે પ્રતિપાદન થયું છે, અર્થાત આત્મા જેવો છે તેવું આત્માનું પ્રતિપાદન શાસ્ત્રમાં થયું છે, એનું જ્યારે શ્રવણ કરીએ, એનું નિરૂપણ જ્યારે આચાર્ય દ્વારા સાંભળે, ત્યારે ખબર પડે કે મારા વિશે જે બધી માન્યતાઓ હું ધરાવી રહ્યો છું એ ભ્રમ છે, એ સત્ય નથી. આમ ભ્રમને ભ્રમ રૂપે જાણવાનું ક્યારે શક્ય બને? જ્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ, અધ્યયન કરીએ ત્યારે. અકૃત બુદ્ધિત્વાત, આ રીતે આવા શ્રવણની જેને તક મળી નથી, એને કારણે જેની બુદ્ધિમાં આવા સંસ્કાર પડ્યા નથી, એ આત્માને કરતા ભોગતા માનતો જ હોય છે. ન સ પશ્યતિ દુર્મતિઃ. આવો દુર્મતિવાળો અર્થાત જેની વિકૃત બુદ્ધિ છે, એ વિકૃત બુદ્ધિવાળો ભ્રમિત મનુષ્ય છે એ જોવા છતાં પણ જોતો નથી. આમ આત્માનો અનુભવ સતત, છતાં પણ આત્માના વાસ્તવિક જોતો નથી. એકવાર મનમાં ખોટો ખ્યાલ ભરાય અને પછી વસ્તુ સામે તો પણ આપણે ના દેખાય. એકવાર મનમાં ભ્રમ પેસી જ ગયો પછી વસ્તુ સામે હોય તો દેખાય તોય ના દેખાય. એકવાર મગજમાં ભરાઈ ગયું કે 2 ચંદ્રમા છે, પછી એક દેખાતો હોય તો હું માનું તો 2 જ છે. અંતે રીતે આત્મા કરતા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી છે, આ પ્રકારનો ખ્યાલ એકવાર નિશ્ચય બંધાઈ ગયો પછી એ નિશ્ચય તો ત્યારે બદલાય જ્યારે સંસ્કાર પડે બુદ્ધિમાં. એવા સંસ્કારને કારણે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ ન્યાય સંસ્કૃતાત્મન. બોલો સંસ્કૃત આત્મા અર્થાત જેનો આત્મા કે અંતઃકરણમાં સંસ્કાર પડ્યા નથી અને માટે જેના મનમાં ભ્રમ પ્રવર્તમાન છે, એની વિરુદ્ધ શાસ્ત્રના આચાર્યના ઉપદેશને કારણે જેના મનમાં યથાયોગ્ય સંસ્કાર પડ્યા છે, તેથી જેનો આ જ્ઞાનને કારણે ભ્રમ દૂર થઈ ગયો છે, એના મનમાં હવે ખ્યાલ ઉત્પન્ન થતો નથી કે હું કરી રહ્યો છું. એના મનમાં તો આ પ્રકારે હવે વિવેક જન્મ્યો. એતેવ પંચ અધિષ્ઠાનાદય અવિદ્યા આત્મનિ કલ્પિતા સર્વકર્મણામ કર્તારઃ નાહમ. તો કે શરીર, ઇન્દ્રિયો,
ચેષ્ટાઓ, અહંકાર, આ દેવતાઓ, આ બધા લોકો તો કર્મ કરી રહ્યા છે અને હું કર્મ કરતો નથી. અને તેથી પહેલા શું થતું હતું? કરતું તો બીજું, પણ આપણે આરોપ કરતા પોતાના પર. હવે એ આરોપ થતો બંધ થયો. તેથી જે કર્મ કરે છે એ કર્મ કરે છે, હું નહીં. આ પ્રકારનું જ્ઞાન સ્પષ્ટ થયું. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, એને કારણે એની કર્મફળમાં બુદ્ધિ જન્મતી નથી, અર્થાત કોઈ લેપાયમાન થતી નથી. હત્વા વિષયમાન લોકાન, પોતે કર્મ કરે તો પછી કર્મના ફળ સાથે સંબંધ થાય ને. આપણો કર્મના ફળ સાથે સંબંધ કેવો થાય છે? કર્મ દ્વારા, કર્તૃત્વ દ્વારા. આમ કર્તૃત્વ ન હોવાના કારણે કર્મના ફળ સાથે પણ જે સંબંધિત નથી. હત્વા વિષયમાન લોકાન, આ બધા પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ એ કોઈને હણતો પણ નથી કે એના પાપથી લેપાયમાન થતો નથી. અર્થાત આપણી દ્રષ્ટિએ, મહાની દ્રષ્ટિએ કદાચ હત્યા કરતો હોય છતાં પણ પોતાની દ્રષ્ટિએ હત્યા કરતો નથી. એના માટે કોઈ પાપ પુણ્યથી લેપાયમાન થતો નથી. આ પ્રકારે આખા શાસ્ત્રનું, ભગવદ્ ગીતા જે શાસ્ત્ર છે એમાં જે ઉપદેશ કરવાનો એ આ ઉપદેશ છે. ભગવાન સતત સંન્યાસનો ઉપદેશ કરી રહ્યા છે, આ જ્ઞાનરૂપી સંન્યાસ. પરમાર્થ સંન્યાસશ્ચ અકર્તૃ આત્મ સાક્ષાત્કાર હેવ. આ પરમાર્થ સંન્યાસ કોને કહેવાય? મુખ્ય અર્થમાં સંન્યાસ કોને કહેવાય? અકર્તૃ આત્મ સાક્ષાત્કાર હેવ. આત્મા એટલે કે હું અકર્તા છું, એ કરતા આત્માનો કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત, એ નિત્ય મુક્ત આત્મા છે એનો સાક્ષાત્કાર થયો. અર્થાત આ પ્રકારનો દ્રઢ નિશ્ચયમાં જણવો કે હું કર્મ કરતો નથી, હું સર્વનો સાક્ષી છું. બસ આનું નામ સંન્યાસ. આ મુખ્ય અર્થમાં સંન્યાસ. તો જનક વગેરે આવા સંન્યાસી હતા, પરંતુ પ્રારબ્ધને કારણે એમણે જે કંઈ કર્તવ્ય કરવું પડતું હતું, તેથી એ બહારથી ભલે સંન્યાસી ન જણાતા હોય, પરંતુ જ્ઞાનની દ્રષ્ટિએ જનક, અશ્વપતિ વગેરે મહાપુરુષો પણ સંન્યાસી હતા. અને તો પછી કર્મ કરતા હતા તો એ સંન્યાસી ન હોય એમ ના કહેતા કે નહીં. કર્મ દર્શનમ ન વિરુદ્ધમ, એ આપણને જનક વગેરે કર્મ કરતા જણાય, પરંતુ પોતાની દ્રષ્ટિ નહોતા કરતા. કર્મણ્ય પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ, કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ વાસ્તવમાં કર્મ કરતો નથી. પરમહંસ નામ ઈદૃશાનામ ભિક્ષાટનાદિવત, જેમ કે આપણે જેને સંન્યાસી કહીએ, પરમહંસ કહીએ, એ પણ કશુંક તો કર્મ કરે, ભિક્ષાટન વગેરે કર્મ તો કરે જ. કદાચ ભિક્ષા લેવા ન જાય ને એમની સમક્ષ ભિક્ષા લઈ આવવામાં આવે તો એ પણ મોંમાં કોળીઓ હાથમાં લઈને મોંમાં તો મૂકે ને ચાવે, એટલું તો કર્મ કરે જ ને. એટલે કર્મ ન કરવું એનો અર્થ એ નહીં કે આ શરીરના સ્તરે ચેષ્ટાઓ ન થતી હોય. કર્મ ન કરવું અર્થાત કર્મ કરું છું અભિમાન ન હોવું. અભિમાન છે, ભ્રમ છે. બસ આ ભ્રમમાંથી મુક્તિ એ જ પારમાર્થિક સંન્યાસ છે. અતએવ જ્ઞાન ફલભૂત વિદ્વત સંન્યાસ ઉચ્યતે. આ પારમાર્થિક જ્ઞાનને કારણે જન્મેલા સંન્યાસને વિદ્વત સંન્યાસ કહે છે. એને પારમાર્થિક સંન્યાસ કહે છે, મુખ્ય અર્થમાં સંન્યાસ કહે છે. અને આ સંન્યાસનો બોધ ભગવદ્ ગીતામાં ભગવાન આપી રહ્યા છે. એ સંન્યાસનો બોધ આપવા માટે બીજો ઘણો બધો બોધ આપતા હોય. કર્મયોગનો બોધ આપતા હોય, મૂલ્યોનો બોધ આપતા હોય. કદાચ વિવિધિશા સંન્યાસ, સાધનભૂતસ્તુ વિવિધિશા સંન્યાસ. બીજો એક વિવિધિશા સંન્યાસ છે, અર્થાત જ્ઞાનની સાધના કરવા માટે લીધેલો સંન્યાસ. એ વાત સાચી છે કે શાસ્ત્રનું ગુરુમુખેથી શ્રવણ કરવા માટે અમુક પ્રકારની જીવન રીતિ હોય, જ્યાં પોતે બધા કર્તવ્યોથી મુક્ત હોય, જ્યાં બીજા કોઈ પ્રકારનું બંધન કે રોકાણ ન હોય, એ પ્રકારની એક મુક્ત અવસ્થા, વ્યાવહારિક મુક્તિ. એક છે પારમાર્થિક મુક્તિ, બીજી એક વ્યાવહારિક મુક્તિ. એટલે જેણે વ્યવહારમાંથી, વ્યવહારની જવાબદારીમાંથી સંન્યાસ લીધો છે. એટલા માટે કે હવે કોઈ વ્યાવહારિક રોકાણો કે દબાણો ન હોવાના કારણે એ બીજા કોઈ પ્રકારની ચિંતા વગર આ શાસ્ત્રનું શ્રવણ મનન કરી શકે, એ માટે લીધેલા સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહે છે. પણ એ કહેવાય છે સાધન રૂપ સંન્યાસ, સાધનભૂત સંન્યાસ, સાધ્યભૂત સંન્યાસ. સંન્યાસની બે કક્ષાઓ થઈ, સાધન અને સાધ્ય.
એટલે કે આ જ્ઞાનની સાધના કરવા માટે લીધેલા સંન્યાસને સાધન સંન્યાસ કહે છે. એના પરિણામે જ્ઞાન જન્મે, જ્ઞાનમાં નિષ્ઠા જન્મે ત્યારે જે પારમાર્થિક સંન્યાસ પ્રાપ્ત થાય એને સાધ્ય કહે છે. તો સંન્યાસની બે કક્ષાઓ થઈ, સાધન અને સાધ્ય. તો એ સાધનભૂત જે વિવિધિશા સંન્યાસ છે એનું વર્ણન પણ ભગવાન ગીતામાં ક્યાં ક્યાં કરે છે, આ 18મા અધ્યાયનો પ્રકર્ષણ. તો ભગવાનનો મુખ્ય ઉદ્દેશ કયો છે? પેલો પારમાર્થિક સંન્યાસ, અને એના સાધન રૂપે કર્મયોગ કે ભક્તિયોગ. આમ ભક્તિપૂર્વક ઈશ્વરને અર્પણની ભાવનાપૂર્વક કર્મ કરવું એ સાધન, અને પેલો પારમાર્થિક સંન્યાસ એ સાધ્ય. આ પ્રકારે સાધન અને સાધ્ય, ઉપાય અને ઉપેય, આ બેની ચર્ચા ભગવદ્ ગીતામાં છે. આ બધાનો ઉપસંહાર કરવો, આ બધાને બહુ સંક્ષેપની અંદર વળી પાછું જણાવવું એ 18મા અધ્યાયનો પ્રયોજન છે. તો આ 17 શ્લોકોની અંદર જે સંન્યાસ છે એ સંન્યાસની ચર્ચા કરવામાં આવી. હવે ચર્ચા આગળ ચાલે છે. ભાષ્યમાં કહે છે, 422મા પાના પર. હવે જે બધા કર્મ કરી રહ્યા છે એનું નિરૂપણ થાય છે. આત્મા તો કર્મ કરતો નથી, તો કોણ કર્મ કરે છે? કહેવામાં આવ્યું કે આપણું દેહ અને પછી અકર્તા, આના બધા મળીને કર્મ કરે છે. તો હવે ભગવાન એ જેના વડે કર્મ થઈ રહ્યા છે એ બધા ઘટકો છે એનું નિરૂપણ કરે છે, જેથી આપણે આ કર્મની જે આખી રચના છે એને સમજી શકીએ અને સંન્યાસને પણ સમજી શકીએ. એટલે ભાષ્યમાં શંકરાચાર્ય મહારાજ કહે છે, અથ ઇદાનીમ તેષાં કર્મણાં પ્રવર્તકમ ઉચ્યતે. તેષાં કર્મણાં, એ કર્મોનું. કયું કર્મ? તો કે જે કર્મ વિદ્વાન માણસ કરતો નથી, અથવા જે કર્મ વિદ્વાનને કરવાની જરૂર નથી. અને અજ્ઞાની મનુષ્યનો જેમ અધિકાર છે, એટલે અજ્ઞાની મનુષ્યો અજ્ઞાનને કારણે હું કર્મ કર્યો છું એવો ભ્રમ જેના વિશે સેવે છે એ કર્મ. તો એટલે ટૂંકમાં જે કર્મ આપણે કરીએ છીએ એનો પ્રવર્તક વગેરે કોણ છે એની ચર્ચા કરવા ભગવાન આગળ કરે છે. તો 18મા શ્લોકમાં કહે છે, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મ સંગ્રહ. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાતા, એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, જેને આપણે ત્રિપુટી કહીએ છીએ ને, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. તેવી રીતે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રિવિધા કર્મચોદના, આ 3 મળીને બધા કર્મના પ્રવર્તક છે. તો કર્મનો પ્રવર્તક કોણ છે? કર્મનો પ્રેરક કોણ છે? ક્યાંથી કર્મની પ્રેરણા મળે છે? તો કે આ 3 મળીને કર્મની પ્રેરણા કરનારા છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આ 3 મળીને બધા કર્મની પ્રેરણા કરે છે. અને કર્મ કરે છે કોણ? કર્ણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કર્ણ એટલે ઇન્દ્રિયો, કર્મ એટલે કે ક્રિયા, કર્તા એટલે કરનાર. આ કર્તા, કર્મ અને કરણ, આ 3 મળીને બધા કર્મ કરે છે. તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન 3 મળીને કર્મની પ્રેરણા કરે છે, અને કર્તા, કર્મ અને કરણ, આ 3 મળીને બધા કર્મ કરે છે. આગળ કહ્યું એનો જે ભગવાન વિસ્તાર કરે છે. તો કહે છે ભાષ્યમાં, જ્ઞાનમ જ્ઞાયતે અનેન ઇતિ સર્વ વિષયમ અવિશેષેણ ઉચ્યતે. તથા જ્ઞેયમ જ્ઞાતવ્યમ તદપી સામાન્યેન એવ સર્વમુચ્યતે. તથા
परिज्ञाता उपाधिलक्षणः अविद्याकल्पितो भोक्ता इत्येतत्त्रयं त्रयम् येषाम् अविशेषेण सर्वकर्मणां प्रवर्तिका त्रिविधा त्रिप्रकारा कर्मचोदना। ज्ञानम ज्ञेयम परिज्ञाता। ज्ञान कोने कहेवाय? ज्ञायते अनेनेति सर्व विषयम अविशेषण उच्यते। ज्ञान એટલે જ્ઞાન, ઘડાનું જ્ઞાન, ઘટનું જ્ઞાન, પટનું જ્ઞાન, આ વિષયનું જ્ઞાન. જે કે માઇક્રોફોન મારી સમક્ષ હોય તો માઇક્રોફોનનું મને જ્ઞાન થાય. આ ઘડિયાળ હોય, પુસ્તક હોય, જે વિષયો બધા હોય એ બધા જેને કારણે મને જણાય છે નામ છે જ્ઞાન. એટલે મનમાં ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ, આ મૂર્તિ જન્મે ને એ ઘડાને જોઈએ એટલે ઘડાના રૂપનો વિચાર જન્મે, બીજા વૃક્ષને જોવા વૃક્ષના આકારનો વિચાર જન્મે. આ વૃત્તિઓને આપણે જ્ઞાન કહીએ. તો જેને આપણે એટલે એ સિવાય જેને કારણે આ બધું જણાય છે નામ જ્ઞાન. અને જ્ઞેય કોને કહેવાય? જે જ્ઞાનનો વિષય છે તે જ્ઞેયમ એટલે સર્વ વિષયમ અવિશેષેણ ઉચ્યતે. એવું નહીં કે અમુક જ પ્રકારનું જ્ઞાન. જ્ઞાન સામાન્ય રીતે આ જ્ઞાન એટલે જેના વડે આપણને જગતના વિષયોનું, પદાર્થોનું ભાન થાય છે એ જ્ઞાન. તથા જ્ઞેયમ જે વિષયોનું જ્ઞાન થાય છે ને જ્ઞેય કહેવામાં આવે છે. જે જ્ઞાનનો વિષય હોય ને જ્ઞેય એટલે દરેક વ્યવહારમાં ત્રણ ત્રિપુટી એટલે ત્રિપુટી રહેલી છે, ત્રણ વસ્તુ રહેલી છે, ત્રણ ઘટકો રહેલા છે. જ્ઞાતા એટલે ધારો કે અત્યારે આ ઘડિયાળ મારી સામે હોય તો હું ઘડિયાળનો જોનારો તો હું જ્ઞાતા છું. આ ઘડિયાળ જ્ઞેય છે અને હું અને આ ઘડિયાળ વચ્ચેના વ્યવહારને જ્ઞાન કહેવામાં આવે. તો ઘડિયાળ જગતના બધા પદાર્થોને જ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞેય જ્ઞાતવ્યમ. બસ એટલે જ્ઞેયમાં જગતના બધા વિષયો આવી ગયા. એ જ્ઞેય તથા પરિજ્ઞાતા એટલે જ્ઞાતા, જેને જ્ઞાન થાય છે તે જ્ઞાનનો આશ્રય. ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિત ભોક્તા એટલે કે અહંકાર. ઉપાધિ લક્ષણ ઉપાધિમાં અહંભાવ કરવાના કારણે મારી જાતને જ્ઞાતા માનું છું. હું મારી જાતને જ્ઞાતા માનું છું કે એ પણ એક અભિમાન જ છે, એ પણ ભ્રમ જ છે. ખરેખર આત્મા જ્ઞાતા પણ નથી, કરતા નથી, ભોગતા પણ નથી, જ્ઞાતા પણ નથી. એવું છે ને કે કર્મેન્દ્રિયોમાં અહંભાવના કારણે આપણને કરતા એ પ્રકારનો ખ્યાલ જન્મે. જ્ઞાનેન્દ્રિયમાં અહંભાવને કારણે આપણને ભોગતા એવો ખ્યાલ જન્મે. બુદ્ધિમાં અહંભાવને કારણે જ્ઞાતા એવો ખ્યાલ જન્મે. મનમાં અહંભાવને કારણે મનતા એ પ્રકારનો ખ્યાલ જન્મે. બધા ખ્યાલ છે. ઉપાધિના જુદા જુદા સ્તરની અંદર અહંભાવ હોવાના કારણે આપણામાં જુદા ખ્યાલ જન્મે છે. તો જ્ઞાતા ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિતો ભોગતા. ભોગતા શું કામ કહે છે જે હોય તો, પણ ટૂંકમાં ઉપાધિમાં અવિદ્યાને કારણે ઉપાધિમાં અહંભાવ છે, તેથી અહંકાર જે છે એ જ્ઞાતા. એટલે જ્ઞાતા પણ અહંકાર. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. ઇતિ ત્રયમ અવિશેષેણ સર્વકર્મણામ પ્રવર્તકમ. આ ત્રણ મળીને બધા જ જે કોઈ કર્મ થઈ રહ્યું છે બધી કર્મનું પ્રવર્તક, બધી કર્મની પ્રેરણા આ ત્રણમાંથી મળે છે. પ્રવર્તિકા ત્રિવિધા ત્રિપ્રકારા કર્મ ચોદના. ચોદના એટલે જ પ્રવર્તક. ટૂંકમાં બધા પ્રકારના કર્મનું પ્રવર્તક આ છે. એ સમજાવે છે આગળ. શંકરાચાર્ય કહે છે જ્ઞાનાદીનામ હિ ત્રયાણામ સન્નિપાતે હાનોપાનાદિ પ્રયોજન સર્વકર્મારંભ સ્યાદ તતઃ પંચભિઃ અધિષ્ઠાનાદિભિઃ આરબ્ધમ વાંગ મનઃ કાયાશ્રય ભેદેન ત્રિધા રાશિભૂતમ ત્રિષુ કર્ણાદિષુ સંગૃહ્યતે ઇત્યેતદુચ્યતે.
જ્ઞાનાદિનામ ત્રયાણામ સન્નિપાતે, આ ત્રણ જ્યારે ભેગા મળે, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણ જ્યારે ભેગા મળે ત્યારે હાનોપાનાદિ પ્રયોજન સર્વ કર્મારંભ સ્યાત. જો આપણે કર્મ જે કરતા હોઈએ છીએ સામાન્ય બે પ્રકારનો હોય, હાન અને ઉપાદાન. ક્યાં તો કશાકનો ત્યાગ કરીએ, જ્યારે કોઈ કર્મ કરીએ ત્યારે કશાકનો ત્યાગ કરીએ અથવા કશાનું ઉપાદાન કરીએ, કંઈક આપણે ગ્રહણ કરીએ. હાન અને ઉપાદાન. હાન એટલે છોડી દેવું, ઉપાદાન એટલે પકડવું. ક્યાં તો કંઈક છોડી દેવું, ત્યાગ કરવો કે ગ્રહણ કરવો, બેમાંથી ત્રીજું કર્મ શું હોય છે? આદિ કહ્યું એટલે વળી પાછું આદિ શબ્દ એને ઉપેક્ષિતા, ચાલો ઉપેક્ષા કરીએ, કંઈ ના કરીએ, એવું ત્રીજું. એમાં વળી કર્મ શું? પણ તો કે હાનો પાનાદિ કહ્યું ને, હાન, હાન એટલે છોડી દેવું, ઉપાદાન એટલે આપણે ટૂંકમાં જે વસ્તુ ન ગમતી હોય એનો આપણે ત્યાગ કરીએ, જે વસ્તુ ગમતી હોય આપણે એને ગ્રહણ કરીએ. બસ બે જ છે ને, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. હંમેશા આપણે આ પ્રકારની ઈચ્છા રહેલી હોય છે, સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ. અને માટે જેને આપણે સુખનું સાધન ગણતા હોઈએ એની પ્રાપ્તિ માટે કર્મ કરીએ, જેને દુઃખનું સાધન ગણતા હોઈએ એને ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ. બસ આ જ કર્મ છે ને. આમાંથી છૂટીએ તો કશું કર્મ જ રહે જ નહીં. પછી સુખે પ્રાપ્ત કરવા ના હોય અને દુઃખે નિવૃત્ત કરવા ના હોય તો એ કરવાનું રહે જ નહીં કશું. ઘણા લોકો કંઈ કરતા જ નથી હોતા. કેમ નથી કરતા? શું જરૂર છે સ્વામીજી? કેમ સુખી થવું નથી? સારું જે છે એ સારું જ છે. પણ જો ના તડકો પડે છે, આ થયું છે તે કંઈ વાંધો નહીં, ભલે દુઃખની પણ ચિંતા ના હોય અને સુખની ચિંતા ના હોય તો કંઈ કરવા ના થાય. એ તો આળસ છે, તમસ છે. બસ એ જે જ્ઞાની પુરુષો કંઈ નથી કરતા. એટલા માટે કે સુખ પ્રાપ્ત કરવાનો વિષય નથી, સુખ તો નિત્ય પ્રાપ્ત જ છે અને દુઃખ ક્યારેય પ્રાપ્ત છે જ નહીં. દુઃખ પ્રાપ્ત થાય ત્યારે એનો ત્યાગ કરવાનો કર્મ થાય અને સુખ જતું રહ્યું હોય કે અપ્રાપ્ત હોય ત્યારે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય. અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અને પ્રાપ્ત દુઃખને નિવૃત્ત કરવાનો પ્રયત્ન. જ્ઞાની પુરુષ તો એમ કે સુખ તો નિત્ય પ્રાપ્ત છે એટલે મને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી અને દુઃખ ક્યારેય પ્રાપ્ત છે જ નહીં. આત્માને દુઃખ અડકતું જ નથી અને તેને દૂર કરવાનો પ્રયત્ન નથી. એ જ્ઞાની પુરુષને કશું કર્મ ના કરવું પડે. પણ અજ્ઞાની પુરુષને તો હંમેશા અંદર એક ઉણપ ચાલ્યા જ કરતી હોય, એને કારણે દુઃખની લાગણી રહ્યા જ કરતી હોય. એ હોવાના કારણે સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જ પડે, અથવા તો જે વસ્તુ દુઃખ આપે છે એવું માનતા હોઈએ એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. એટલે હાન અને ઉપાદાન, સુખના સાધનનું ઉપાદાન, દુઃખના સાધનનું હાન, બસ આટલો. અને કશી વસ્તુ સુખનું સાધન પણ ના હોય અને દુઃખનું સાધન પણ ના હોય, અનેક બધી વસ્તુ હોય છે. એવી રીતે આપણે રસ્તે ચાલતા હોઈએ તો આ ઘાસના તણખલા હોય, બધા પથ્થરો પડ્યા હોય, કાંકરા પડ્યા હોય, ઉપેક્ષા. એટલે આપણો દુનિયાના પદાર્થો ત્રણ પ્રકારનો સંબંધ હોય છે: રાગ, દ્વેષ અને ઉપેક્ષા. રાગ પણ કર્મ કરાવે પ્રાપ્તિ માટે, દ્વેષ પણ કર્મ કરાવે નિવૃત્તિ માટે અને ઉપેક્ષા કશું કર્મ ના કરાવે. પણ ચાલો ઉપેક્ષાનો પણ આમાં સમાવેશ કર્યો. ટૂંકમાં જે કંઈ કર્મ થતું હોય આ કર્મ, આ પ્રેરણા, આવી પ્રેરણા જન્માવે. ખરેખર પ્રેરણા જન્મે છે રાગ દ્વેષમાંથી. આપણા બધા કર્મની પ્રેરણા શેમાંથી છે? રાગ દ્વેષમાંથી. તો રાગ દ્વેષ મનમાં ક્યારે આવે? કોઈ વસ્તુ દેખાય ત્યારે. આ ઘડિયાળ જોઈ કે તરત મારા મનમાં લાલચ જન્મે. સરસ છે. એટલે મોટા મોટા સ્ટોર હવે હોય એ લોકોને પેલી શું કહેવાય એને, શોરૂમ બધા સરસ સરસ વસ્તુઓ બધી ડિસ્પ્લે કરેલી હોય, બધી મૂકેલી હોય. એમને ખાલી આપણે તો ઓફિસની અંદર થોડો સમય મળ્યો લંચમાં ત્યારે ફરવા લટાર મારવા નીકળ્યા હોઈએ બહાર, ત્યારે પણ પેલા અમે જોઈએ, હા હા સરસ છે, શું નવી સાડીઓ આવી ને નવી ઘડિયાળ આવી, નવું ફલાણું આવ્યું, ઢીકણું તરત આવ્યું, તરત મન લલચાય. અને પછી એટલે એ ત્રણનો સંયોગ થયો. હું કોણ છું? જ્ઞાતા. એટલે નવી સાડી કે નવી ગાડી કે નવું સ્કૂટર કે નવી મોટરસાયકલ, સ્કૂટી, સ્પીડ જે કહેવાય ટૂંકમાં એને જ્ઞેય કહેવાય. અને બે એ હોય તોય વાંધો નહીં, એની જગ્યાએ હોય અને મારી જગ્યાએ તો કંઈ ના થાય. આ ત્રણ ભેગા મળવા જોઈએ. એ વળી પાછો એનો મને સંપર્ક થાય અને મારા જ્ઞાનનો વિષય બને કે ઓહો આ સ્પિરિટ વળી આ તો કંઈ નવું લાગે છે, કાઇનેટિક સ્પિરિટ એવું જોઈએ. એટલે તરત પછી આપણા મનમાં થાય કે હા હા આ લેવા જેવું ખરું, સરસ છે.
એનો આકાર પણ એવો આમ બનાવે, સ્લીક એવો આકાર બનાવે કે આમ તરત આપણને એના પ્રત્યે આકર્ષણ થાય. હવે જળ વસ્તુ માટે આકર્ષણ થાય છે, એવું નથી કે માત્ર ચેતન માટે જ થાય. જળ વસ્તુનો પણ આકાર માટે આકર્ષણ થતું હોય છે.